harmony in relationship along with right understanding. જીવન વિદ્યામાં સાચી સમજ વડે આપણે સંબંધોમાં સંવાદિતા રાખવાની વાત કરીએ છીએ. In a situation where a family member is forcing me to follow a particular belief or પંથ, પરિવારમાં જો મને કોઈ ખાસ પંથ કે સંપ્રદાય કે કોઈ માન્યતાને ફોર્સ કરવામાં આવતો હોય, હાઉ કેન આઈ રિસ્પેક્ટફુલી સે નો while still maintaining harmony? આ હાર્મની મેન્ટેન કરીને કેવી રીતે ના પાડવી? સૌથી પહેલું, ના પાડવાની આવશ્યકતા જ નથી. હું મારો પર્સનલ પ્રસંગ કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. ગાંધીનગરના એક મંદિરમાં મને ચડતો જોઈને કોઈ વ્યક્તિએ, ગાંધીનગરમાં પરિચિત હતા, એણે મને ફોન કરીને કહ્યું, તમે તો શિબિરમાં અને બધે ઈશ્વર દર્શનની વાત કરો છો, તો તમારે મંદિર જવાની શું જરૂર? તો મને એવું લાગે છે કે તમે બોલો છો કંઈક અને કરો છો કંઈક. તમે મૂર્તિમાં ઈશ્વર છે એવું માનો છો. એટલે મેં કીધું, તમે મને એકલાને જોયો, ધ્યાનથી જોયું હોત તો ખબર પડી હોત હું મારી મા સાથે જતો હતો. હું મંદિરમાં મૂર્તિમાં ઈશ્વરમાં નથી માનતો, હું મારી માને માનું છું. મારા મંદિરે જવાથી મારી મા પ્રસન્ન થતી હોય તો મારે વિરોધ કરવાને કોઈ કારણ નથી, કારણ કે મા સાથેનો સંબંધ એ જીવતો જાગતો દેખીતો સામેનો જ સંબંધ છે. વાર્તા પૂરી. પ્રશ્ન સમજાય છે? આપણે એવું કેટલું કરીએ છીએ જેના વિશે કદી વિચાર નથી કરતા. આઈસ્ક્રીમની શોપમાં જઈને વગર પૂછે વગર જાણે 50 રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદીને ખાઈએ છે કે નહીં? એ પણ એક કર્મકાંડ જ છે, શરીરની ભરવા માટેનો. પેલો કોઈક મનને ભરવા માટેનો કોઈ કર્મકાંડ છે, પ્રસન્નતા માટેનો કોઈ કાર્યક્રમ છે, કોઈ એકાગ્રતા માટેનો કાર્યક્રમ છે. એમાંય બિઝનેસ હોય, પોતાનોય હોય, સંસ્થાનો પણ હોય. આપણી અંદર સ્પષ્ટતા છે કે નહીં? પહેલું તો જેણે પણ પ્રશ્ન લખ્યો છે એને કહી દઉં, સૌથી પહેલું તો ના પાડશો નહીં. તમારી અધ્યયનની યાત્રા ચાલુ રાખો, સમજવાની પ્રક્રિયા ચાલુ રાખો. જે પંથ છે એને ફોલો કરી જાઓ. અધ્યયનમાં આગળ વધતા વધતા તમારા વિચારોમાં, તમારા આચરણમાં એટલી અદ્ભુત સ્પષ્ટતા દેખાવા માંડશે કે તમામ લોકો પ્રેરાઈને ધીમે ધીમે પૂછતા થશે અને ફરક પડશે. નહીં તો વિરોધ કરવાથી તમારી સમજણની યાત્રા પણ અટકી જશે અને જેનો તમે વિરોધ કરો છો એની સાથેનો સંબંધ પાતળો થઈ જશે. કારણ કે આપણે જીવતા માણસ સાથેનો સંબંધ ન સાચવીએ અને ઈશ્વર જેના વિશે કશી સ્પષ્ટતા જ નથી એની સાથેના સંબંધ બાબતે દ્વંદ્વ કરીએ, વિરોધ કરીએ. જીવન વિદ્યાનો શિબિર 5 વાર. જે લોકોને આ શિબિર દરમિયાન પ્રકાશના કિરણો દેખાવા માંડે અને છતાંય જૂનું જે કરતા છીએ એ કરવું કે નહીં કરવું એના વિશે દ્વંદ્વ થાય, એમણે બેક ટુ બેક 4 શિબિર 5 શિબિર કરી લેવા. કારણ કે અમુક શિબિરમાં અમુક વસ્તુ ઉપર જ ધ્યાન જશે, કારણ કે મન ચડી જશે વિચારે. અહીંયા મેં કેટલું બધું કહ્યું, ત્યાર પછી પણ પ્રશ્નો એ જ આવતા હતા. અને બ્રેકમાં હું જતો હતો ત્યારે એક દીકરો મને પ્રશ્ન પૂછવા આવ્યો હતો, છે કે નહીં અહીંયા? એણે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે પપ્પા બીમાર પડે છે તો પાછળ બેસવાને શું કારણ છે? જિજ્ઞાસુ વ્યક્તિ તો શિક્ષકની સામે બેસે. બાકી પ્રશ્ન પૂછવા ખાતર પૂછ્યો હોય તો એ પ્રશ્ન મને મળ્યો છે એટલે જવાબ તો હું આપીશ જ. એને મને એવું કહ્યું કે બીમાર પડે તો એની સારવાર કરાવવા તો પૈસા જોઈએ જ ને, એટલે પૈસાથી તો સુખ મળ્યું જ કહેવાય ને. પ્રશ્ન કેટલો મજાનો છે. જ્યારે હું કેટલું સતત કીધે ગયો, પૈસાથી શરીરની સુવિધાઓ સચવાય છે ને એની ક્યાં ના છે? મેં તો એપલનો 51 નંબરનો ફોન લેવાનું કીધું હતું. પૈસા કમાવાનો કંઈ વિરોધ છે જ નહીં, પણ કેટલા પૈસા જોઈએ એનો નિશ્ચય તો કરવો પડશે કે નહીં? એણે એવું કહ્યું કે પણ પપ્પાની બીમારી હોય 1.5 કરોડનો ખર્ચો થઈ જાય તો. એટલે મેં પ્રતિ પ્રશ્ન એવો કર્યો કે એવું તમે ઈચ્છો કે બીમાર પડે ને સારવાર કરીએ એ યોગ્ય કહેવાય કે પપ્પા બીમાર ના પડે એ દિશામાં કંઈક કરવું પડે? મુદ્દો સમજાય છે તમને? એટલે મેં જે નથી કહ્યું નથી સાંભળવાનું. હવે હું
ફરી એકવાર અહીંયા જે લિસ્ટ હતું અહીંયા તો છે નહીં, પણ તમને મનોમન બતાડી દઉં. એટલી તો બધામાં સ્મૃતિ હશે. ડાબી બાજુમાં શું હતું? રોટી, કપડાં, મકાન વગેરે વગેરે, રાઈટ? હું એને 6 શબ્દોમાં સીમિત કરી દઉં છું. શરીરને જોઈએ આહાર, આવાસ, અલંકાર. આહાર એટલે ખોરાક, આવાસ એટલે ઘર, હરતું ફરતું ઘર એટલે ગાડી, અલંકાર એટલે દાગીના, ઘરેણાં, કપડાં, સિઝનના કપડાં. આ 3 શરીરને રક્ષણ આપવા અને મેન્ટેન કરવા જોઈએ. આહારનો એક ભાગ છે ઔષધ, એટલે માંદા પડે તો દવા જોઈએ, ફ્રેક્ચર થાય તો પ્લાસ્ટર કરવું પડે અને એના માટે પૈસા જોઈએ. ક્લિયર? કોઈ વિરોધ નથી. કેટલા પૈસા જોઈએ? હવે હું આવી કલ્પના લડાવું કે દર વર્ષે એકવાર હાથ ભાંગશે, બીજા વર્ષે પગ ભાંગશે, ત્રીજા વર્ષે માથું ભાંગશે, તો પહેલા ફ્રેક્ચરના 1 કરોડ, બીજા ફ્રેક્ચરના 2 કરોડ. તો આ કલ્પનાશીલતાનો તો કોઈ અંત જ નથી. તો કેટલું જોઈએ? તો શરીરને મેન્ટેન કરવા અને ચલાવવા આ 3 વસ્તુ. હવે આ થઈ સામાન્ય આકાંક્ષાઓ, બધાને જોઈએ, આદિવાસીને પણ જોઈએ. પણ આદિવાસી તો જંગલમાં રહેતો હોય, બધે ઝાડવા હોય, રોડ જ ના હોય, તો એને કાર જોઈએ? ના જોઈએ. નેટવર્ક જ નથી અને નાના કસ્બામાં રહે છે, આજુબાજુ ખેતી છે, એને કોઈ પ્રવાસ નથી, એને મોબાઈલ જોઈએ? ના જોઈએ. હવે આપણી બધી વાત મહત્વાકાંક્ષા. કાર એટલે કે દૂર ગમન, પછી સ્કૂટર લઈ લો, એક્ટિવા લો, જે બી હોય. દૂર શ્રવણ, આપણો એવો પથારો છે ને કે બીજે શું ચાલી રહ્યું છે એની આપણને ખબર હોવી જોઈએ, એટલે દૂર શ્રવણ. અને ઘણી વાર તું શું ચાલી રહ્યું છે જોવું જોઈએ, એટલે દૂરદર્શન. ક્લિયર? તો સામાન્ય આકાંક્ષા આહાર, આવાસ, અલંકાર. મહત્વાકાંક્ષા દૂરગમન, દૂરશ્રવણ, દૂરદર્શન. આ 6 વસ્તુ શરીરને જોઈએ. શરીરને ખસેડવા માટે કાર જોઈએ, પણ શરીરને ખસેડવાની જરૂર ના હોય તો કાર ના જોઈએ. એટલું સમજી શકાય છે કે એમાં કંઈ ગૂંચવાડો છે? જેમણે આઈઆઈટીમાં પીએચડી કર્યું છે કેમિસ્ટ્રીમાં, ડૉક્ટર શ્યામકુમાર, એમની પાસે નોકિયાનો 1208 નંબરનો ફોન છે અને એટલી મેધાવી પ્રતિભા છે. પણ એમણે નક્કી કર્યું છે આખું જીવન વિદ્યાને સમર્પિત છે, શિબિરનું પ્રબોધન કરે, અધ્યયન કરે. ધેટ્સ ઇટ. મને નથી જરૂર વધારે. તો બીજાનો ફોન જોઈને મારે ફોન લેવાનો કે પહેલાં નક્કી કરવાનું મારે શું કયો ફોન જોઈએ છે? અત્યારે જે ચાલી રહ્યું છે એની સમીક્ષા ના કરીએ તો આવશ્યકતા નક્કી જ નહીં થાય. તો પોતાને પૂછો મને કેટલું જોઈએ છે. જો તમને 4 આઈટમ જોઈતી હોય તો લઈ લો ને. હું તો કહું છું, જેણે પણ મને પ્રશ્ન પૂછ્યો, તમને એમ લાગતું હોય કે બાપાને તબિયત બગડે તો અમેરિકા ખર્ચો કરવા, અમેરિકા જવું પડે ટ્રીટમેન્ટ માટે, તો પર્સનલ જેટય લખો ડાબી બાજુની જરૂરિયાતમાં, એની પણ ના નથી. પણ એમાંનું બધું મેળવ્યા પછી જમણી બાજુની વસ્તુને ટચ પણ નહીં કરી શકો, કારણ કે એ ડાયમેન્શન આખું અલગ છે. હવે કોઈને એવું થાય કે એનાથી સુખ ના મળે? મળે. ક્ષણિક મળે, લખ્યું હતું કે નહીં? ક્ષણિક સુખ મળે. મને ભાવતી વસ્તુ મળે તો 10-15 મિનિટ તો સારું જ લાગે ને. આ 45માંથી 22માં તો સારું લાગે ને. એની ક્યાં ના છે? તો પછી પેલો પ્રશ્ન એ છે કે જમણી બાજુની બધી જરૂરિયાત જ્યારે પૂછવામાં આવ્યું, એ સતત જોઈએ છે. તો સતત જોઈએ છે એની ચિંતા કરવાની કે નહીં કરવાની? આપણી બધી ચિંતા જે ક્યારેક ક્યારેક જોઈએ છે એની ખૂબ કરીએ છીએ, અને જે સતત જોઈએ છે એની કરતા નથી. કેટલાને સમજાય છે આ મુદ્દો? ગુડ. જે અહીંયા મેં સ્લાઇડ તૈયાર જ રાખી છે, બતાડું. ભાઈ આ સ્લાઇડ બતાડજો. જુઓ, શરીરની આવશ્યકતા અને મારી આવશ્યકતા. મેં સત્રના અંતે એવું કહ્યું હતું કે સમજણ પડી જાય તો સુવિધા ના મળે. એમ કે ભાઈ મને સમજણ પડી ગઈ, સંવાદિતાપૂર્વક જીવવું છે, તો એનાથી પેટ ના ભરી જાય.
રોટલી તો જોઈએ જ. અચ્છા, રોટલી મળી જાય એટલે સમજણ પડી જાય એવું નથી. એટલે બે સેપરેટ કાર્યક્રમ છે. શરીરની સુવિધા કેવી રીતે મળે એની એક એક્સરસાઇઝ કરીએ એટલે સમજાય. કોમર્સમાં કોઈ વિદ્યાર્થી ભણતું હોય તો ભણી લીધું એવું વ્યક્તિ ઊભા થાવ, અથવા માઇક પકડો. બીકોમ, એમકોમ, કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, આવું કંઈ પણ. તમે તો જીવન મધ્યનો શિબિર પહેલાં કર્યો છે. કોઈ નવું? વેરી ગુડ. પેટ્રોલ કેટલા રૂપિયા મળે? પેટ્રોલ અથવા ડીઝલ, તમને ગમતું હોય તો ડીઝલ રાખીએ. અત્યારનો ભાવ તો ખબર નથી. 90 રૂપિયા લીટર હશે. 90 તો તમને માહિતી આપો. 90-92 હશે. 90-92, રાઈટ. આ પેટ્રોલ પંપેથી 90-92માં મળે. પણ એક ટેન્કર હોય જે 20,000 લીટર કે 25,000 લીટર એક સામટું પંપમાં ઠાલવે, એ જ્યાંથી લાવતો હોય ત્યાં રફલી કેટલાનું મળે? સાદો અંદાજ લગાડો. 60. સાંભળી રહ્યા છો ને? આંકડો બહુ મહત્વનો નથી. 60નું મળે. જે રિફાઇનરીમાંથી રિફાઇન થઈને બહાર નીકળે બલ્કમાં, બહુ જ બલ્કમાં, રાઈટ, લાખો બેરલ, ત્યાંથી જો લીધું હોય તો કેટલાનું મળે? 50. જ્યાંથી કાઢવામાં આવે છે બોમ્બે હાઈ, રાઈટ, એ જગ્યાએ પેટ્રોલના કેટલા રૂપિયા થાય? 40. જ્યાંથી કાઢ્યું, ધરતીમાં કાણું પાડ્યું, ત્યાં કેટલા રૂપિયા આપવા પડે? 30. મારો પ્રસ્તાવ છે, પેટ્રોલ કે ડીઝલ ધરતીમાંથી એબ્સોલ્યુટલી ફ્રી મળે છે. એક પણ રૂપિયો આપવો પડતો નથી. તો આ 90 રૂપિયા શેના આપીએ? જે પ્રોસેસ થાય છે, ટેક્સ, પ્રોસેસ ટેક્સ. એ પ્રોસેસ કોણ કરે છે? માણસ જ. 90 રૂપિયા માનવીય શ્રમના છે. પેટ્રોલ તો ધરતીની ભેટ છે. પેટ્રોલ, ક્રૂડ, જેટલા રિસોર્સિસ છે એ બધા પ્રકૃતિની ભેટ છે. જેટલા રૂપિયા આપીએ છીએ બધા શ્રમના આપીએ છીએ. હવે વિચાર કરો, અંદર આપણો શ્રમિકો સાથેનો વ્યવહાર કેવો છે? શ્રમિકો સાથેનો આપણો વ્યવહાર કેવો છે? નાનો માણસ જેના થકી આપણી ગાડી દોડે છે, એ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરનાર પ્રત્યે પણ આપણો વ્યવહાર કેવો છે? મજૂરો પ્રત્યે કેવો વ્યવહાર છે? જે સખત શ્રમ કરે છે એના પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે? મતલબ કે આપણે સમજ્યા જ નથી, આપણી ઓકાત નથી એક પણ રિસોર્સિસ ખરીદી શકીએ. પૈસાની ઓકાત જ નથી. બધું પ્રકૃતિ તરફથી એબ્સોલ્યુટલી ફ્રી મળે છે. જેટલા પૈસા ખર્ચીએ છીએ બધા માનવીય શ્રમના જ છે. ક્યારેક પ્રોસેસના, ક્યારેક ટ્રાન્સપોર્ટના, ક્યારેક વિનિમયના. કેટલાને આ સમજાય છે? હવે માનવીય શ્રમ કરતા તમામ માણસો, એમને પણ ખોરાક જોઈએ છે કે નહીં? એમને આવાસ જોઈએ છે કે નહીં? કલ્પના કરજો, તમારા ઘર બનાવનારા કેટલા મજૂરોના પાસે પોતાના ઘર છે? સમજાય છે? આ પૃથ્વીના રિસોર્સિસ બધા માટે છે. આપણા માટે કેટલાક લોકો રિસોર્સિસ ઉપર કામ કરે, શ્રમ કરે અને આપણને ઉપલબ્ધ થાય. કેમ? કારણ કે આપણે દિમાગ ચલાવ્યું. આપણા પૈકી કેટલાય માણસો શ્રમિકો સાથે આ ભાષામાં વાત કરે છે. હવે આટલું કામ છે, પતાવી દે ને, હું તારા માટે એક કપ ચા મંગાવું. એક કપ ચા 2.5 કે 3 રૂપિયાની થાય. એ માણસની દાનગી 600 રૂપિયાની હોય તો નાખી દેતા 50-60 રૂપિયાનો એનો કલાક થાય. આપણે 2.5 રૂપિયાની ચા પીવડાવીને એની પાસેથી 1 કલાક કામ ખેંચી લઈએ છીએ અને આપણને ખબર જ નથી પડતી કે આપણે શોષણ કરીએ છીએ. જ્યાં શોષણ છે ત્યાં એનો વિરોધ થવાનો જ. ઘરમાં શોષણ છે તો ઘરમાં પણ વિરોધ થવાનો. જ્યાં જ્યાં શોષણ છે ત્યાં વિરોધ. ઘરમાં શોષણ થાય એને કંકાસ કહેવાય.
સમાજમાં શોષણ થાય એને સંઘર્ષ કહેવાય. બે દેશો વચ્ચે શોષણની પ્રક્રિયા થાય એને યુદ્ધ કહેવાય. કારણ મૂળમાં એ છે કે મને મારી જરૂરિયાતની ખબર જ પડી નથી. જે ક્ષણે મને ખબર પડે કે મારે આટલું જોઈએ છે તો પછી શોષિત નહીં કરીએ કોઈને, તો કેટલું એકઠું કરીએ તો શોષણ ના થાય, તો મારી જરૂરિયાત હું નક્કી કરું અને એટલું જ એકઠું કરું તો બજારમાં અછત ઊભી ના થાય. ડીસાના અને પાલનપુરના બટાકાના કોઈ વેપારી હોય તો ધ્યાનથી સાંભળજો. પ્રકૃતિમાં ઢગલો બટાકા ઉત્પન્ન કરે છે. આપણી પાસે થોડા પૈસાની મદદથી આપણે કોલ્ડ સ્ટોરેજ બનાવીએ છીએ, એમાં બટાકા સ્ટોર કરીએ ત્યાં સુધી વાંધો નથી, પણ બજારમાં બટાકાની અછત ઊભી થાય પછી ધીમે ધીમે રિલીઝ કરીએ એટલે સાવ જેને નાનો માણસ કહીએ છીએ, જે ખરેખર તો મોટો છે, એ બટાકા ડુંગળી જેવી વસ્તુ પણ ખરીદી શકે નહીં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને આપણને એમ લાગે છે આપણે તો કંઈ કરતા જ નથી. કેટલાને મુદ્દો સમજાય છે? આપણું સુખ ક્યારેય આપણા એકલા પૂરતું સીમિત છે જ નહીં. જેટલું સુખ છે બધું અસંખ્ય લોકોના શ્રમને કારણે છે. આ જાણવું છે. હવે દીકરાએ પ્રશ્ન પૂછ્યો તો એની ઉપર પાછા આવી જઈએ. એનાથી સુખ મળે? હા, ટેમ્પરરી મળે. પાટાપિંડી કરો તો મળે, ખાવ તો મળે, ભાવતી વસ્તુ મળે તો મળે. એનાથી પૂરતું જો થઈ જાય, ધીમે ધીમે બોલું છું, જો તમને આ ક્ષણિક સુખથી પૂરતું થઈ જતું હોય એવું તમને અંદર સ્પષ્ટ હોય તો આ શિબિર હવે તમારા માટે નથી. પણ જો અંદર દોક્યું થઈ ગયું ને એવી ખબર પડે કે પ્રેમ, શાંતિ, સંતોષ આ બધું મને સતત જોઈએ છે, તો હવે તમારા માટે આ શિબિર શરૂ થાય છે. સતત જોઈએ છે એવી સ્પષ્ટતા અંદર હોવી છે. હવે બીજો ડાયમેન્શન, સ્પષ્ટતા થયા પછી પણ એ દિશામાં કામ ન કરવું હોય તો કોણ રોકે છે? મને જે સ્પષ્ટતા થઈ ગઈ તો મારો બધા શ્રમિકો પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો. એટલે મને મજા જ મજા આવે. બધા શ્રમિકોને જોઈ જ મારા મનમાં કૃતજ્ઞતાનો ભાવ આવે, થેન્કફુલનેસ આવે. એ ભાવ અંદર આવે એ મારા ચહેરા પર પ્રતિબિંબિત થાય, ક્યારેક વાક્યોમાં પ્રતિબિંબિત થાય. હું એમની સાથે પ્રવાસ કરું કે કામ કરું તો મને મજા જ મજા આવે. મારું સુખ શરૂ થઈ ગયું કે નહીં? મારા ભાવને કારણે. આપણે ગઈકાલે સવારે શું કીધું હતું? ભાવ અને વિચારની સ્થિરતા નથી. હવે જો કૃતજ્ઞતાનો એક ભાવ ખાલી શું છે, ગિરીશભાઈ બ્રેકમાં કીધું ને, શું છે એની ઉપર જતું રહે તો તમે જેટલા માણસો સાથે કામ કર્યું એ દરમિયાન તમને કૃતજ્ઞતાનો ભાવ આવે. તો તમારી અંદર કૃતજ્ઞતાનો ભાવ તો સ્થિર થવા લાગ્યો તો તમારું એટલું તો સુખ વધ્યું. આ જ રીતે શ્રદ્ધા, ગૌરવ, વાત્સલ્ય, મમતા, રાઈટ. જો આ ઈશારો કરે એટલે ઈશારો ના દેખાય, ભાવ સમજાય કે હું પાણી પીવું એવું કહેવામાં આવી રહ્યું છે. તો સુવિધાથી સુખ નથી અને સુખથી સુવિધા નથી. આ બંને ડાયમેન્શન અલગ છે. તમારી સામે સ્લાઇડમાં છે, ફરી એકવાર જોઈ લો. શરીરની આવશ્યકતા ભૌતિક છે, મારી માનસિક અથવા હવે જીવન શબ્દ વાપર્યો. નીચે શબ્દ છે સુવિધા અને સુખ. આ સમય સમય પર જોઈએ, આ નિરંતર જોઈએ. આટલી સ્પષ્ટતા તમારી અંદર થાય તો હવે પછી આ કેવી રીતે મેળવાય એનું કામ થાય. રાઈટ. ડાબી બાજુ જેટલું છે ને એ બધું જીવતા રહેવા માટે જોઈએ. પણ જીવવું હોય જેમાં ઉત્સવ હોય, ભાવ વિચારની સ્થિરતા હોય, તૃપ્તિદાયક સંબંધો હોય, સ્વાસ્થ્ય હોય. સમાજમાં વધુ ને વધુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સ્થપાય એ સારી નિશાની છે કે ફાર્મસીની કંપનીઓની, દવાની કંપનીઓ બંધ થાય એ સારી નિશાની છે? વિચારવું પડશે. આયુષ મંત્રાલય ઊભું કરવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી ઉપર કેટલું બધું કામ થવા માંડ્યું છે. મને ખબર નથી તમે કેટલું જાણતા હશો. હેપીનેસ ઇન્ડેક્સ, કેટલા લોકો હેપીનેસ ઇન્ડેક્સ જાણે? વર્ષોથી GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એવી વાત કરતા હતા.
ભૂતાન નામના એક દેશે જે હેપીનેસ ઇન્ડેક્સમાં નંબર 1 પર નથી, પણ એમણે આ કન્સેપ્ટ આપ્યો દુનિયાને, ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ. તો કેટલા લોકો સુખી છે? પણ મુદ્દો શું છે? આપણે સુખને પાછું સુવિધા સાથે જ જોડી દીધું છે. એટલે કેટલા ટોયલેટ છે, કેટલી નિશાળો છે, કેટલા દવાખાના છે, એને હેપીનેસ સાથે જોડ્યું. પણ ભૂતાનનું સદભાગ્ય છે, ત્યાં થોડા માણસો ડાયા, એટલા ડાયા છે. ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટર તોકબે શેરિંગ આવ્યા હતા ગાંધીનગર. નરેન્દ્રભાઈ માટે તાળીઓ પડે એની કરતાં ખૂબ વધુ તાળીઓ એમના માટે પડી. એમના પ્રવચન દરમિયાન 3 વાર સ્ટેન્ડિંગ ઓવેશન સભાએ આપ્યું. અને જ્યારે કે સામે બધા દેશના ઉદ્યોગપતિ હતા, અને એમણે એવું કીધું, કૃપા કરીને તમે મારા દેશમાં આવશો નહીં. જો તમારા ઉદ્યોગો થકી અમારી પ્રજાની અંદર સ્વાસ્થ્ય બગડી જાય, અમારા હવા પાણી દૂષિત થઈ જાય અને અમારા ચહેરા ઉપરથી હાસ્ય વિલાઈ જાય, તો કૃપા કરીને તમે આવશો નહીં. જ્યારે હતું ઇન્વેસ્ટર ફોરમ, વાઇબ્રન્ટ ગુજરાત, હિંમત જોઈએ ને. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવા વર્લ્ડની ટોપ યુનિવર્સિટીએ સ્ટડી કર્યો છે. મારી પાસે બધા વિડીયોઝ છે, પણ વિડીયો બતાવવાને બદલે સીધે સીધું કહી દઉં. 2 ઇમ્પોર્ટન્ટ સ્ટડી છે. મરવા પડેલા માણસો ઉપર અભ્યાસ થયા છે, એકદમ મૃત્યુ પાસે પહોંચી ગયા હોય, અને એને પૂછવામાં આવ્યું છે 85 વર્ષ સુધી હાર્વર્ડ સ્કૂલે જે અભ્યાસ કર્યો છે હેપીનેસ ઉપર, એમણે શોધી કાઢ્યું છે એકમાત્ર સ્ટેટમેન્ટ: સંતોષપ્રદ સંબંધો જ સૌથી મોટું સુખ છે. હવે અહીંયા જીવન વિદ્યા એનાથી એક સ્ટેપ આગળ કહે છે, સંતોષપ્રદ સંબંધો ખાલી માનવ સાથે જ નહીં, આખા અસ્તિત્વની બધી જ વસ્તુઓ સાથે. અને એ આપણે સમજીશું. તો સંબંધોમાં સુખ સમાયેલું છે, એની બદલે આપણે પકડ્યું સુવિધામાં સુખ સમાયેલું. તો જેણે પણ પ્રશ્ન પૂછ્યો તો ફરી કહી દઉં, સુવિધાનો વિરોધ નથી, પૈસાનો વિરોધ નથી, પણ આવશ્યકતા કેટલી છે જાતે નક્કી કરવું પડશે. કોઈ નક્કી નહીં કરે. બીજાની લેમ્બોર્ગિની જોઈને મને મારી મારુતિ 800માં શરમ આવવા માંડે તો એનો મતલબ થાય કે મને સમજણ પડી નથી. બીજાનો સૂટ જોઈને મને મારામાં ઓછપ લાગવા માંડે કે એની પાસે તો સૂટ છે ને મારે તો જબ્બો છે, તો મારા સન્માનનો ખ્યાલ અલગ છે, મને સન્માન સમજાયું નહીં. ગઈકાલે સન્માન સમજાવ્યું હતું, કોઈને યાદ છે? બોલો બેન, તમને માઇક આપીએ. સન્માન સમજાવ્યું. સન્માન એ કે આપણે કોઈનું કરીએ તો એ સામે પછી આપણું રાખે. આપણે કોઈને સામે આપીએ એ સન્માન, એને સમજીએ આપણે તો એ આપણને મળે. એ તો મળે, પણ સન્માન એટલે શું? સન્માન એટલે શું? મારી ઉપયોગિતા જ મારું સન્માન છે. પહેલા મારું અંદર સન્માન હું કરી શકું તો પછી કદાચ બીજા મારું સન્માન કરે. આપણે જ આપણું સન્માન નથી કરતા. આપણે સન્માનનો શું આધાર જોડ્યો છે ખબર છે? રૂપ, બળ, પદ અને ધન. આ આપણા 4 સન્માનના આધારો છે. રૂપ, બળ, પદ અને ધન. જોઈ લો આનાથી ચોથું કશું હોય તો. જો હું રૂપાળો લાગીશ કે રૂપાળી લાગીશ તો મારું સન્માન થશે. તમામ પ્રકારની કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી, તમામ ફેશન ઇન્ડસ્ટ્રી રૂપ સાથે સંકળાયેલી છે. અમુક પ્રકારના કપડાં, અમુક પ્રકારનો શણગાર, અમુક પ્રકારની ફેશન, આ રૂપ, બળ, રાઈટ, શરીર સૌષ્ઠવ, 6 પેક, અમુક પ્રકારની ચાલ, અમુક પ્રકારની ચરબી ઓછી વધતી, પદ, કયા પદ ઉપર તમે બેઠા છો, એટલે લાલ ગાડી, લાલ બત્તીવાળી ગાડી આવી એટલે સન્માન. પૂછો તો ખરા એ લાલ બત્તીવાળી ગાડીવાળાને કે એને શું ફીલ થાય છે? આપણે એવું માની લીધું છે કે લાલ બત્તીવાળી ગાડી એટલે સન્માન. એવા બહુ બધા ગાડીવાળાને રડતા જોયા છે. મેં તો બહુ નેશનલ લેવલે કામ કર્યું. કોઈ બત્તીથી સન્માન થતું નથી. વ્યક્તિનું સ્વયંમાં પહેલાં સન્માન થાય કે હું કેટલો ઉપયોગી છું.
અને છેલ્લે ધન. મેં ગઈકાલે એક્સરસાઇઝ કરાવી હતી, યાદ છે? કે કોઈ વ્યક્તિ કશું પણ કહે એવી યાદ કરો અને તમે એને માની લો, રાઈટ? જેને સૌથી વધુ આદર આપો છો. આ ચારમાંથી કશું નહીં આવે. તો ડોક્યું કર્યું અંદર તો ખબર પડી કે આપણે એનું સન્માન કરીએ છીએ જેનું કોઈ આચરણ શ્રેષ્ઠ લાગ્યું છે, જેણે આપણી જિંદગીમાં કશો સકારાત્મક ફરક પાડ્યો છે, આપણી કોઈ તકલીફમાં ઊભા રહ્યા છે, આપણા કોઈ પ્રશ્નો હલ કર્યા છે, આપણે એનું જ સન્માન કરીએ છીએ. તો સહજ સ્વીકૃતિમાં સન્માન રૂપબળ પદ ધન સાથે છે જ નહીં. આ બધાથી પ્રભાવ છે. જ્યારે આપણે ક્યારેય બીજાથી પ્રભાવિત થવાનું સહજ રીતે સ્વીકારતા નથી, આપણને સહજ સ્વીકૃતિ પ્રેરણાની જ છે. તો પ્રભાવ છે એ દેખાવ સાથે જોડાય અને પ્રેરણા છે એ આચરણ સાથે. આ ડિફરન્સ છે. કાલે મેં પેન્ટ શર્ટ પહેર્યું હતું, આજે લેંઘો જભો પહેર્યો, કમ્ફર્ટેબલ. 44 ડિગ્રીમાં તો આજ કમ્ફર્ટેબલ છે. હવે મને એમ તમને આંજી નાખવા માટે હું સૂટ પહેરીને આવું પણ અંદર બફાઈ જાઉં, એ મને જ ખબર પડે કે ના પડે? હા કે ના? હવે જો સન્માનનો ખેલ બતાડું. ભર ઉનાળા મેમાં લગ્ન હોય, બોરી બાંધી હોય ને, બોરી ઘઉંની, એમ વરરાજો બંધાયેલો હોય અહીંથી, સૂટ અને ટાઈ, અને આમ રેલા ઉતરતા હોય. શું માની લીધું છે? સૂટથી સન્માન. સુરતનો ઉધનામાં હું શિબિર ચલાવતો હતો. આપણે સિદ્ધાર્થભાઈ જેવા એક ભાઈ મારી પાસે બ્રેકમાં આવ્યા કે સાહેબ અમે સુરતીઓ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. શું? સૂટની અંદર અંદર પંખા હોય છે. બોલો કે સૂટની અંદર કેવી રીતે પંખા? તો કે કોમ્પ્યુટરની અંદર જે માઇક્રો ફેન હોય ને એવા ફેન અંદર રાખેલો. મેં કીધું કાલથી તમે આઈસ પેક પણ રાખશો. પણ સન્માન ખોટું પકડી લખ્યું છે સૂટ સાથે, એની ઉપર ધ્યાન નથી જતું. મજા આવી? પોતાની અંદર ખાલી ઉપયોગિતાથી પોતાની અંદર જ માનનો અહેસાસ થવા માંડશે. તો જુઓ અહીંયા સ્લાઇડમાં શરીર ટકાવવા માટે જોઈએ અને ક્યારેક નિરંતરતા ઉપર ધ્યાન જાય તો શરીર ના હોય તો પણ સન્માન. હવે આ થોડું અત્યારે વધારે પડતું છે, છતાં સ્પર્શ કરી દઉં. મર્યા પછી પણ સન્માનની ભૂખ જતી નથી. આ નિશાળમાં સુરેશભાઈ મનુભાઈ પટેલના નામે ઓરડો, તકતી. હા કે ના? બાપા ગુજરી ગયા હોય તો છોકરા એના નામે તકતી મુકાવે. શેની સાથે સન્માન જોડ્યું? કે દાન થઈ ગયું. અયોગ્ય કામ નથી કહી રહ્યો હું, ખાલી એટલું કહી રહ્યો છું કે જો એ વખતે એવું ધ્યાન હોય કે બીજાને પ્રેરણા આપવા માટે મૂકે છે તો તકતીની સાઈઝ એ પ્રમાણે હોય. ખ્યાલ આવે છે? અને તકતી એટલી મોટી બનાવવામાં જે ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચ બચાવીને બાકીની રકમ હજી ઉપયોગિતાના અર્થમાં વપરાય. પણ જો બીજાને ચમકાવવા, બીજાની ઉપર ઇમ્પ્રેશન પાડવા, તો તકતી પાછળ બહુ બધો મોટો ખર્ચો થશે. પરમ દિવસે અમદાવાદમાં જે આગ લાગી એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક પ્લેટ હતી, એમાં આગ લાગી હતી દુકાનની બહાર. ઓકે, તો એક તો મેં પેલો પ્રશ્નનો જવાબ આપ્યો, એમાં આપણે થોડી ડિટેલમાં ગયા, પેલો પ્રશ્ન પણ લઈ લીધો. સતત સુખ માટે ખાલી આપણી પોતાની જ સમજણ જરૂરી છે? ના, એકલા સુખી થવાતું નથી. મેં 4 ડાયમેન્શન સુખના કહ્યા છે, ફરી એકવાર કહું છું. મારી અંદર તમામે તમામ સમય મારા ભાવ વિચાર ક્યારે સ્થિર રહે? જ્યારે મને કોઈ સમસ્યા નડતી ના હોય. હા કે ના? અથવા મારી પાસે તમામ સમસ્યાના સમાધાન હોય અને જેની સમસ્યાની મને ખબર જ નથી એવી કોઈ પણ આવશે તો હું પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ હોય. પાલનપુરમાં એક મારા પ્રિય કવિ રહે છે, મુસાફિર પાલનપુરી. એમની એક સરસ પંક્તિ છે, મત રખ મન પર ભાર મુસાફિર પહોંચ વલેંગે.
મુમન લોકોની ભાષામાં થોડું ગુજરાતી હિન્દી મિશ્ર. પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ હોય તો સમસ્યાનું સમાધાન હોય સ્વયંમાં. આ સુખનું સ્ટેપ નંબર 1. પણ હું એકલો તો નથી. કોઈ પણ બાળક ક્યારેય કદી એકલો પૃથ્વી પર આવીને ટપકતો નથી. એ કોઈ માતા પિતા દ્વારા જ આવે છે. માતા પિતા ઉછેરે એવું મોટા ભાગના કેસમાં બને. કોઈ કેસ એવો હોય કે એને પાલક માતા પિતા કોઈ બીજા હોય, રાઈટ. અનાથ આશ્રમમાં પણ બાળકો ઉછેરતા હોય, પણ એને જોઈએ છે માતા પિતા અથવા પાલક, બધા પરિવાર. તો સ્વયંમાં સમાધાન. પરિવારમાં પૈસા અને સુવિધા બાબતે ખેંચમતાણ ના હોય તો પરિવારમાં સમૃદ્ધિનો ભાવ કહેવાય. મેં તમને ગરીબી, અમીરી, સમૃદ્ધિ ત્રણેય સમજાવ્યું. વસ્તુઓ હોય પણ નથી 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 એવું મનમાં લાગ્યા કરે. વસ્તુઓ હોય છતાં અભાવનું દુઃખ લાગ્યા કરે, એને કીધો અમીર. વસ્તુઓ ના હોય તો અભાવનું દુઃખ છે જ, એને કીધો ગરીબ. વસ્તુઓ હોય અને સમજણ હોય કે પૂરતું છે, એને કીધું સમૃદ્ધિનો ભાવ. મેં 10 રૂપિયાનું ઉદાહરણ પણ લીધું હતું. યાદ છે ને બધાને કે ભોજન અને ઊંઘ સાથે જતું રહ્યું. સમૃદ્ધિનો ભાવ. તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. સુખનો નંબર 2 લેવલ. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ છે પણ બજારમાં નીકળાય એવું નથી. આતંક ફેલાયેલો છે, રમખાણ ફાટી નીકળ્યા છે. રાત્રે 10 વાગ્યાનો સમય છે, અંબાજી માકડી જવું છે, આદિવાસીઓ લૂંટી લેશે તો. અત્યારે આ સભામાં માકડીથી એક દીકરી આવી છે, પછી પરિચય કરાવું. એને જોઈને મેં કીધું માકડી. તો સમાજમાં સુરક્ષા નથી અથવા ભય છે તો સુખનો લેવલ નંબર 3, સમાજમાં અભય. આ ત્રણેય બધું બરાબર હોય પણ પ્રકૃતિમાં સંતુલન ના હોય તો. આ થોડીક વાર એસી જતું રહે તો કેવું થયું? તો પ્રકૃતિમાં સંતુલન. 4 ડાયમેન્શન સુખના કીધા. તો સુખનું સરનામું કેટલું છે? સ્વયંમાં સમાધાન. જો શબ્દો ઉપર બરાબર ધ્યાન દેજો. પરિવારમાં સમૃદ્ધિ શબ્દ નથી કીધો મેં, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. નહીં તો ભેગું કરવાને સમૃદ્ધિ કહેશો. સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. હવે મને કહો, આમાંથી કોઈને આનાથી ઓછું ચાલશે સુખી થવું હોય તો? અને એ પાછું નિરંતર સુખી થવું હોય તો? નિરંતર, રાઈટ. થોડોક સમય માટે તો સુખી થઈ જઈએ, કમ્ફર્ટમાં રહીએ, એસી રૂમ હોય, નો પ્રોબ્લેમ. પણ નિરંતર સુખી થવું હોય તો નિરંતર સંતુલન જોઈશે, નિરંતર સમૃદ્ધિનો ભાવ જોઈશે. સુરતમાં છેલ્લે એક વ્યક્તિએ, તુષારભાઈ નામની વ્યક્તિએ માથામાં ગોળી મારીને દીકરીના લગ્ન લીધેલાને આગલી રાત્રે છાપામાં જેટલું આવ્યું છે એ પ્રમાણે પૈસાના ખર્ચ બાબતે કંઈ ખટપટો થઈ અને પછી એમણે આપઘાત કર્યો. તો અબજોપતિ છે, સમૃદ્ધિ નથી, અમીરી છે. સમૃદ્ધિ હોત તો ખર્ચ કરવા બાબતે કોઈ ખટપટ થઈ હોત નહીં. મેં તમને પૂછ્યો પ્રશ્ન, કોઈને એમ લાગે છે આનાથી ઓછું જરાય ચાલશે? આમાંથી એક પણ વસ્તુ દૂર કરે ચાલશે? અત્યાર સુધી સુખ શેમાં માન્યું છે? પૈસે ટકે સુખી, ખાધે પીધે સુખી, ઘરનું ઘર, સારો વર, બજારમાં દુકાન, એટલે બધું બરોબર. પછી પરણ્યા પછી તરત લોચા શરૂ.
હવે જે પ્રશ્ન હમણાં આવ્યો એક દીકરીનો પ્રશ્ન છે કે મને આ ફરજિયાત પંથ સંપ્રદાય ફોલો કરાવડાવે છે. હવે સંસારમાં કોઈ માણસને ગુલામી પસંદ નથી, તો જે પરાણે ફોલો કરાવડાવે છે એને પોતાની સમજ જ નથી. સમજ હોત તો શું કહે, અમે આવું કરીએ છીએ, તારી સ્વતંત્રતા છે, તું કરવું હોય તો કરજે, ના કરવું હોય તો ના કરતી. સિમ્પલ. કેટલું સિમ્પલ. સ્વયંની સમજ ના પડે ને એટલે પછી બધા ડખા છે, બીજો ના સમજાય. અહીંયા કેટલાક વડીલોને ખરાબ ના લાગે તો કહું, સવારે 5 વાગે વહેલું ઉઠવું જોઈએ. શું કામ ભાઈ? તમને ઊંઘ ના આવતી હોય તમે ઉઠો. જે આખો દિવસ બજારમાં કામ કરવા જાય છે, નોકરી કરે છે, થાકે છે, એને પૂરતી ઊંઘ ના મળતી હોય તે 5 વાગે ઉઠીને તમે ધન 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 શરૂ કરી નાખો. ઘણા લોકો પોતાને આધ્યાત્મિક માનતા હોય છે, એ લોકો સવારના પરમાં 5 વાગ્યામાં ઉઠીને મોટેથી ભજનો ગાવા માંડે, ઘરના બીજાનો વિચાર જ ના કરે. અને કબીર સાહેબ યાદ આવી ગયા, तुम इतने जोर से क्यों चिल्लाते हो, चींटी के पाँव में घुंघरू बचत है, वो भी मेरो साहिब सुन्नत है. કીડીના પગમાં ઝાંઝર બાંધેલું છે ને એ મારો સાહેબ સાંભળે. તમે આટલું રાડો શું પાડો? પણ માની લીધેલું છે કેમ કરીશું તો થશે. એક લાફિંગ એક્સરસાઇઝ છે અમારી સોસાયટીમાં, કોમન પ્લોટમાં લગભગ 25-30 માણસો ભેગા થઈને લાફિંગ એક્સરસાઇઝ શરૂ કરી. મારું ઘર એકદમ નજીક છે એટલે મને અવાજ સંભળાવા માંડ્યો. હવે એને જેને પ્રણેતા હતા ને, સદભાગ્યે મારા મિત્ર થયેલા ડૉક્ટર મુકુંદ મહેતા, જેમણે લાફિંગ શરૂ કર્યું. એટલે મને શરૂ થયું, આપણી સોસાયટીમાં સરસ કામ શરૂ થયું. મારી ઊંઘ તો ઉડી પણ મને ખરાબ ના લાગ્યું. પણ અમારી સોસાયટીનું કોમન કારોબારીએ ઠરાવ કર્યો અને લોકોને કીધું કે તમે મહેરબાની કરીને સવારમાં 5 વાગ્યામાં લાફિંગ ના કરો, અને કરવું હોય તો કંઈક બીજે જઈને કરો, તમે અમારી ઊંઘ બગાડો. તો મારે સ્વાસ્થ્ય રાખવાનું છે તો બીજાના ભોગે રાખવાનું. આ 4માં કોઈને કંઈ ડાઉટ છે? હાજી. એની હા, એ તો શિબિર છે ભાઈ. તમારો કાલે બી પ્રશ્ન એ જ હતો. હું સ્ટેપ બાય સ્ટેપ તમને લઈ જાઉં છું. પહેલા આ જુઓ કે 4થી ઓછું સ્વીકૃત છે. બીજો એક ના 4થી ઓછું સ્વીકૃત છે ના નથી. બસ ક્લિયર. અને બીજું એ કે છે કે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ કે સમાજમાં અભય. મેં જીવન વિદ્યાની શિબિર કમ્પ્લીટ કરી, હું સમજી ગયો, મારામાં સમજણ ડેવલપ થઈ ગઈ. મારી આજુબાજુનું જે બી માનવ સમુદાય છે જેની સાથે મારા કનેક્શન છે એમાં એ હજી ભાવ નથી. એ જે સ્ટ્રગલ રહેશે, ફ્રસ્ટ્રેશન આવશે શરૂઆતનું, એને કઈ રીતે ટેકલ કરવું? એમને શિબિરમાં મોકલવાના. અમુક એવા બી છે કદાચ કે જે શિબિર કર્યા પછી બી એટલા જડ છે કે એમ માનશે કે ના, હું આ તો નહીં જ માનું. તો કરુણા જેવાય કોઈ મૂલ્યો તમારી અંદર ઉદ્ગમિત નહીં થાય? જુઓ, આજનો એક ધ્રુવ પકડાયો હોત ને તો મજા આવી જાય. મેં એવું કીધું હતું, તમે જે કંઈ કરો છો તે કેવળ અને કેવળ સુખી થવા માટે કરો છો, એવું કીધું હતું સવારમાં વારંવાર. તો જે વ્યક્તિને તમે જડ કહો છો એ પણ કોઈક માન્યતા અંતર્ગત કેવળ અને કેવળ સુખી થવા માટે જડ વેડા કરે છે. એવું તમારી અંદર દ્રઢ થઈ જશે તો પછી તમને દયા આવશે. માણસ જે કંઈ કરે છે સુખી થવા માટે જ કરે છે, પણ એને માની રાખ્યું છે. હું એટલી હદ સુધી કહીશ કે કોઈ આતંકવાદી છે ને, એને શું માન્યું છે ખબર છે? આટલાને ઉડાઈ દેવાથી સુખી થવા છે, આ છે ને એટલે નડતર છે. કેટલાકે તો આખી દુનિયાનો ઠેકો લીધો છે. રાઈટ? કે આટલું તો ખતમ થવું જ જોઈએ. આ જીવનશૈલી ખોટી, આ લોકો ખોટા, આ સત્તા ખોટી, આટલાને ઉડાવી જ દેવા પડે. તો મૂળમાં માન્યતા છે. અને અહીંયા આપણે આખો પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે જાણો જાણો જાણો. મારા વાલાભાઈ, સરવાળે તો બધાય જાણવું જ પડશે. અને એટલા માટે ત્યાં સુધી પ્રયત્ન છે. થઈ શું શકશે? આપણે સમજીએ, આપણા આચરણમાં આવે, બીજાને સમજાવવાનો પ્રયત્ન કરીએ, એના પણ આચરણમાં આવે, ત્યાં સુધી ક્રમશઃ જાગૃતિનો ક્રમ છે. એક દિવસ બધા સમજી જશે, બધા જાગૃત થઈ જશે સચ્ચાઈઓ પ્રત્યે, પછી આ પ્રશ્ન નહીં નડે. ત્યાં સુધી યાત્રા. જો અમને 14 વર્ષ થયા નિરાશ થયા વગર કામ કરીએ છીએ,
કારણ કે સ્પષ્ટ દેખાઈ ગયું આ એક જ રસ્તો છે, બીજો કોઈ નિરંતર સુખનો સમગ્ર માનવ જાત માટે રસ્તો નથી. છતાં એના શોધકે કહ્યું છે આ એક વિકલ્પ છે. તમારે સમાધિમાં જવું હોય, 20 વર્ષની સાધના કરવી હોય તો એ રસ્તો ખુલ્લો છે. પણ તમને શું લાગે છે, સંસારના તમામ લોકો 20 વર્ષની સાધના કરી શકશે? નહીં કરી શકે. તો જે મળ્યું છે હવે સીધું એને અભ્યાસમાં લઈ આવીએ. હવે જે પ્રશ્નો છે એ લઈ લો. તો સતત સુખ માટે ખાલી આપણી પોતાની સમજણ જરૂરી છે? ના, બધાએ સમજવું પડશે. ખાલી પોતાની સમજણથી જ સુખ મેળવી શકાય? ના, કારણ કે સુખ 4 લેવલનું છે. મારી સમજણથી મને સમાધાન મળી ગયું, પણ મારા પરિવારમાં સમૃદ્ધિનો ભાવ નહીં હોય તો પરિવારમાં પૈસાની ખેંચમતાણ થયા જ કરશે. ડાયલોગ્સમાં પૈસા જ આવ્યા કરશે. બધા પોતાની અંદર તપાસ કરો. ઘરમાં ખીટપીટનું એક કારણ પૈસા છે કે નહીં? વસ્તુઓ ખરીદવી, લાવવી, કશે જવું, નહીં જવું, કહેવાતો વ્યવહારના કવર ભરવા, નહીં ભરવા, કોને બોલાવવા, નહીં બોલાવવા, કોઈ ઉત્સવ કે કરવાનો છે, કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો. અમારી સોસાયટીમાં એક પરિવારમાં એટલા માટે ઝઘડો થયો કે સત્યનારાયણની કથામાં કોને નહીં બોલાવા એની ઉપર પતિ પત્ની અડી ગયા. કોને નહીં બોલાવા. હવે પત્નીનું કહેવું એમ હતું કે હવે જૂનું બધું ભૂલી જવાનું અને આપણા પરિવારને ભેગો કરવાની આ તક છે. અને જે ભાઈ ના પાડનાર હતી પોતાના સગા ભાઈને સત્યનારાયણની કથામાં નહોતા બોલાવા ઈચ્છતા. પત્ની ઉદાર હતી. પછી આપણે એમ કે સત્યનારાયણની કથાનો શીરો બહુ મીઠો લાગે. એ બહુ ગ્રોસ માન્યતા છે. કથાની અંદર 50-100 માણસને બોલાવવાનો એટલે શીરો બહુ વ્યવસ્થિત બનાવવાનો થાય, એટલે સરખો બને એટલે મીઠો જ લાગે ને. જો ખરેખર કથાથી શીરો મીઠો થતો હોય તો મહેરબાની કરીને કથામાં પ્રસાદ બનાવતી વખતે ખાંડ નહીં નાખતા. સિમ્પલ એક જ પ્રયોગ કરી લેવાનો, તો કથા પત્યા પછી શીરો મીઠો લાગવો જોઈએ. શ્રીમાન સાદર નમસ્કાર. વાહ, જેણે પણ લખ્યું છે એને નમસ્કાર. શરીરની જરૂરિયાતોનો ઉદ્ભવ, અનુભૂતિ, અભિવ્યક્તિ અને પરિપૂર્તિ ફક્ત અને ફક્ત મન આધારિત જ છે. શરીરમાં કોઈ એક કેમિકલની ઉણપ થાય તો એ મન આધારિત કહેવાય કે શરીર આધારિત કહેવાય? તો જરૂરિયાતનો ઉદ્ભવ શરીરની બાયોકેમિકલ પ્રોસેસ ઉપર નિર્ભર છે. આવી રીતે હું શિબિર ચલાવતો હતો. હું માઉન્ટેનરિંગનો શોખ ધરાવું છું, એટલે પહાડોમાં અગાઉ 2 વાર એવા અનુભવમાંથી પસાર થયો છું કે મારું ગ્લુકોઝ ઓછું થઈ ગયું. બહુ શ્રમ કરો અને શરીરમાં ગ્લુકોઝ ઓછું હોય, ડાયાબિટીસ નથી પણ ગ્લુકોઝ ઓછું થઈ ગયું. એ કન્ડિશનને હાઇપોગ્લિસિમિક કન્ડિશન કહેવાય. રાઈટ, હાઇપોગ્લિસિમિયા. અમદાવાદના પિરાણાના શિબિરમાં શિબિર ચલાવતા મને ખ્યાલ આવી ગયો કે ગ્લુકોઝ ઓછું થયું છે. તો ઊભો શિબિર ચલાવતો તો હું બેસી ગયો કે મને થોડું અનઇઝી લાગે છે, હવે બેસીને ચલાવીશ. હજી મને લાગ્યું માઇક ચાલુ હતું અને હું જમીન પર સૂઈ ગયો કે કોઈ ચિંતા કરશો નહીં, થોડું ગ્લુકોઝ ઓછું છે. એટલી વારમાં મને પછી ગ્લુકોઝ ને બધું મળી ગયું, પાછો શિબિર તો ચાલ્યો. મારા મનથી ગ્લુકોઝ ઓછો થઈ ગયો. મને તો કહ્યું કે હવે શરીરમાં ઓછું થઈ રહ્યું છે તો શરીરને હુડાઈ દે ભાઈ. મન સંકેત ગ્રહણ કરે છે શરીરના અને તદનુરૂપ આપણે કામ કરીએ છીએ. પ્રયોગ કરવો હોય તો કાલે 4 ગ્લાસ પાણી પીને સંસ્થા અહીંયા બેસજો, એટલે શરીર તમને સિગ્નલ આપશે ઊભો થા અથવા ઊભી થા. એટલે શરીરની જરૂરિયાતનો ઉદ્ભવ મનમાં નથી થતો. પછી અનુભૂતિ, અભિવ્યક્તિ, પરિપૂર્તિ એ આપણી સ્વતંત્રતા છે. તેની પરિપૂર્તિ કરવી કે નહીં, હા, એ મન દ્વારા નક્કી થાય છે. બરાબર. સિગ્નલ મળ્યા પછી ખાવું કે નહીં ખાવું એ મન દ્વારા નક્કી થાય છે. શારીરિક જરૂરિયાતોની પૂરી થવા કે ન થવાથી તેની સારી કે નઠારી અસરો મન ઉપર પણ થાય છે. આંશિક સમય પૂરતી. જેમ કે મને જમવાનું એક સમય ના મળે તો આખી જિંદગી યાદ રહે. અચ્છા, એટલું બધું મારું મન વિકૃત થઈ જાય કે માકડી ગયો તો તૃષ્ણાબેને જમાડ્યો નહીં મને. એટલું બધું મન પર વિકૃત અસર થઈ જાય, નઠારી અસર થઈ જાય. ખાલી યાદ રહે અને એવું નક્કી કરે કે હવે ભવિષ્યમાં માકડી જવું નહીં, ને જવું તો તૃષ્ણાબેનને ઘરે જવું નહીં. એવો નિર્ણય થઈ શકે, પણ મન ઉપર બીજી શું નઠારી અસર થાય?
એ દ્રષ્ટિએ જોઈએ તો આવી જરૂરિયાતો મનની શરીરલક્ષી જરૂરિયાતો ગણાય. હવે આ જેણે પણ લખ્યું છે ને એને સ્વીકારી લીધું છે. આખી ભાષા એ રીતની છે કે સ્વીકારી લીધું છે કે આમ જ છે. જો એમ સ્વીકારેલું રહેશો તો આગળનું કશું નહીં જાય. એટલે મેં પહેલે જ દિવસે કહ્યું હતું, થોડોક સમય માટે એને સાઈડમાં રાખો અને જે કહેવાય છે એને નિરપેક્ષપણે તપાસો તો કદાચ સત્ય તરફ પહોંચી શકાશે. શરીર મનથી મુક્ત થઈ જાય અવસાન, ત્યારે તો શરીરની કોઈ પણ જરૂરિયાત રહેતી જ નથી. ઓબ્વિયસલી છે. શરીરની જરૂરિયાત ખાવા પીવાની, શરીર ચાલે ત્યાં સુધી રહે, પછી નથી રહેતી. ક્ષમા પ્રાર્થના, ક્ષમા માગવાની બિલકુલ જરૂર નથી. જેણે પણ લખ્યું છે, તમે આખા પત્રનો અર્થ એવો જ છે, તમે ગમે તેમ કરીને શરીર અને મન લગભગ એક જેવું છે, અથવા શરીરનું જ રિફ્લેક્શન મન છે, મનનું રિફ્લેક્શન શરીર છે એમ કહી રહ્યા છો. જ્યારે અહીંયા પ્રસ્તાવ એવો છે કે શરીરનો કાર્યક્રમ અલગ છે, શરીરની જરૂરિયાતો અલગ છે, શરીરની જરૂરિયાત પૂરી કરવાની વ્યવસ્થા અલગ છે. મનનો કાર્યક્રમ અલગ છે, એની જરૂરિયાત જુદી છે અને એને પૂરી કરવાની વ્યવસ્થા પણ અલગ છે. મનની જરૂરિયાત પૂરી થવાથી શરીરની જરૂરિયાત પૂરી થતી નથી. મન ગમે એટલું શાંત અને ઉત્સવિત હોય, આ મને ઘડી ઘડી દીકરી કેમ યાદ કરાવે, પાણી પી લો. મન તો મારું ઉત્સવિત છે, પણ શરીરમાંથી સતત પાણી નીકળી રહ્યું છે તો ડિહાઇડ્રેટ થશે. મારું ધ્યાન નથી તો એનું ધ્યાન છે. અને શરીરની તમામ જરૂરિયાતો પૂરી કર્યા પછી મનની જરૂરિયાત પૂરી થતી નથી. કમ્ફર્ટ આવી જાય છે પણ મનમાં કોઈ સમજણ આવી જાય એવું બનતું નથી. બાકી એવા સમૃદ્ધ પરિવારોમાં તો કદી ઝઘડો જ ના થવો જોઈએ. આપણને એવું લાગે કે જરૂરિયાતો પૂરી થઈ ગઈ, પણ એમને તો અમીરી છે, સમૃદ્ધિ આપણને લાગતી હોય. આપણને એમ લાગે આટલું તો પૂરતું છે ને, પણ એમને પૂરતું ના લાગતું હોય. અમદાવાદમાં સોમત્યાગીજીના શિબિરમાં એક ભાઈ આવ્યા હતા. એણે શેરિંગ કર્યું કે મારી પાસે 4 કાર છે, હું, મારી પત્ની અને મારો દીકરો, ત્રણેયની એક એક કાર છે. ચોથી કાર કોઈ મહેમાનો આવે અથવા કોઈ મિત્ર માગવા આવે તો એને આપીએ છે. તો સોમભાઈએ પૂછ્યું કે કેમ તમારી એકની કાર ના આપી શકો? કે ના, એ અમારી કાર ના આપીએ. બોલો કેટલી હદે ભ્રમ હોઈ શકે. જો ખરેખર સંબંધ છે અને સામેવાળી વ્યક્તિને કારની જરૂરિયાત છે અને તમારી વખતે જરૂરિયાત નથી તો આપી શકાય કે નહીં? પણ સંબંધ કરતાં કાર વધારે મહત્વની બની ગઈ. ક્યાં લઈ જશે તો, ક્યાંક ભટકાડશે તો, ગોબો પડશે તો. એ વખતે એ નથી દેખાતું કે સંબંધમાં ગોબો પડી રહ્યો છે. તમે આ 3માંથી એ કંઈ નહીં અડવાની, હાલો આ ચાવી ચોથી લઈ જાઓ. સ્પષ્ટ થયું હોય તો આગળ ચાલીએ. થાય છે સ્પષ્ટ? પ્રશ્ન છે નહીં તો અહીંયા આવેલા બધા પ્રશ્નો પતી ગયા. તો હવે કેવી રીતે સુખી થવાય? ભાઈનો પ્રશ્ન છે ને, કેવી રીતે થવાય? તો સુવિધાઓ કેવી રીતે મળે? પેટ્રોલનું આપણે ઉદાહરણ લીધું, શ્રમપૂર્વક બધી સુવિધાઓ મળે. સુખ કેવી રીતે મળે? તો સુખ સમજણપૂર્વક મળે. આ જવાબ છે. અને સમજણ કેટલી જોઈએ? તો પહેલાં તો સુવિધા અને સુખ બે અલગ અલગ છે, એની સમજણ બહુ સ્પષ્ટ રીતે જોઈએ. બીજું, જે લોકો મનને શરીરને ભેગું માનતા હોય એ ટેમ્પરરી ખાલી આટલું રાખો, મનની જગ્યાએ હું રાખો, જીવનની જગ્યાએ હું રાખો, તો શરીરથી હું અલગ છું, મારી જરૂરિયાત અલગ છે અને શરીરની જરૂરિયાત અલગ છે, એટલું રાખો તો એ ચાલશે. અને જેને મન શબ્દ ગમતો હોય તે હુંની બદલે મન વાપરી શકે. અહીંયાથી પ્રસ્તાવ છે હવે પછી શિબિરમાં શરીર વત્તા જીવન એવી રીતે માનવને વ્યાખ્યાયિત કરીશું અને એ રીતે કામ ચાલશે. તો શરીરની જરૂરિયાત મેં તમને આ કહી દીધી. 6 આહાર, આવાસ, અલંકાર, દુર્ગમન, દૂરદર્શન, દૂરશ્રવણ. જીવનની એટલે કે મારી જરૂરિયાત છે સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. હવે આ નવા શબ્દો જે છે જે મેં કહ્યું હતું વ્યાખ્યાયિત કરી દઈશ, હવે વ્યાખ્યાયિત કરી દઉં છું. સ્વયંમાં સમાધાનનું નામ જ સુખ છે. પરિવારમાં ખટપટ, અવાજ, સંઘર્ષ, ઝઘડા બંધ થઈ જાય જ્યારે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ આવે, એનું નામ શાંતિ છે.
સમાજમાં શિક્ષણની વ્યવસ્થામાં વાલીઓ ડરે છે પ્રિન્સિપાલને શિક્ષકોથી, દર્દીઓ ડરે છે ડૉક્ટરોથી, નાગરિકો ડરે છે પોલીસોથી. મતલબ કે સમાજની શિક્ષણ, આરોગ્ય અને પોલીસની વ્યવસ્થા હજી એટલી સંતોષકારક થઈ નથી. જ્યારે એ વ્યવસ્થા અભય પૂરું પાડે ત્યારે એનું નામ જ છે સંતોષ. અને પ્રકૃતિમાં સંતુલન, એનું નામ છે આનંદ. તો હવે ચારેય ભેગા નથી, ચારેય અલગ અલગ છે, પણ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. હવે અહીંયા સુધી પહોંચાડું છું, જોજો. સ્વયંમાં સમાધાનિત હોય, જેની પાસે તમામ પ્રશ્નોના જવાબ હોય અથવા ઊભી થતા પ્રશ્નોના ઉકેલ મેળવવાનો આત્મવિશ્વાસ હોય, એવા લોકોનો ભેગો થયેલો સમૂહ જ પરિવાર છે. એક છત નીચે રહે, રોટલી અને ટોયલેટ શેર કરે, એને આપણે અત્યારે પરિવાર માનીએ છીએ. સમજણ અલગ અલગ. હવે એવું કેવી રીતે હોય? માન્યતા અલગ અલગ હોય, સમજણ એક જ હોય. કારણ કે સમજણ કોને કીધું? અસ્તિત્વમાં જે જેવું છે તેને તેવું સમજીએ, એ પ્રમાણે જીવીએ, આચરણમાં મૂકીએ તો સમજણ. તો સમજણ એક હોય. તો પરિવારમાં બધા સમજદાર લોકો હોય, એવા પરિવારમાં સમૃદ્ધિનો ભાવ હોય, બધાની અંદર સ્પષ્ટતા હોય. આવા સમૃદ્ધ પરિવારો સમાજમાં બીજાનું લઈ લેવાનું કરશે નહીં કરે. એટલે જે સિસ્ટમ એવી ઊભી કરશે કે કામ કરતા હશે, એમાં અભય પ્રાપ્ત થશે. અને આવો સમાજ પ્રકૃતિનું દોહન કરે, શોષણ કરે નહીં. કારણ કે જરૂરિયાતો સ્પષ્ટ થઈ ગઈ. મારા ઘરમાં એક જૂનું ટેબલ છે અને મને બીજા ટેબલની જરૂર પડી અને મને એમ લાગે કે આ બે ટેબલ જોડી દેવાથી મારી જરૂરિયાત પૂરી થઈ જશે, તો પછી હું લાકડાની બજારમાં જઈશ નહીં. સાદું ઉદાહરણ. આવું બધા સમજી જાય કે મારી જરૂરિયાત પૂરતું છે, તો પ્રકૃતિમાં કપાણ, ખવાણ, ધોવાણ બધું બંધ થઈ જાય. તો આવો સમાજ પ્રકૃતિનું શોષણ કરશે નહીં. એટલે આનંદ. એટલે સૌથી ક્યાંથી શરૂ થયું? અહીંથી શરૂ થયું. સ્વયંમાં સમાધાન એટલે સમજવું પડશે. તો કેટલું સમજવું પડશે? કેટલું સમજવાનું છે? સ્વયંને સમજવાનો, પરિવારને સમજવાનો, સમાજને સમજવાનો અને પ્રકૃતિને સમજવાનો. આ સૂક્ષ્મ છે, આ એનાથી મોટું છે, આ એનાથી મોટું છે, અને આ સૌથી મોટું છે. અને આપણને વર્ષોથી મોટું જોવાની બહુ ટેવ પડેલી છે. એટલે હું તમને હવે જે ચલાવીશ શિબિર, અહીંથી શરૂ કરીશ. પ્રકૃતિને સમજવાની કોશિશ કરીશ પહેલાં, પછી ક્રમશઃ સમાજ સમજીશું, પરિવાર સમજીશું, પછી છેલ્લે સ્વયંમાં જઈશું. અહીંયા ક્લાઇમેક્સ આવશે. પણ આ સમજતા સમજતા વચ્ચે વચ્ચે અહીંયા ટચ તો થયા જ કરશે. જેમ કે મન ઉપર પ્રશ્ન આવ્યો, હું અહીંયા પાછો આવ્યો ને ટી બ્રેક પછી, ત્યારે વ્યક્તિ મને રોકીને પૂછ્યું કે મન શું છે? રાઈટ? મનની વ્યાખ્યા કરો. કરી દઉં. સતત ને સતત હું સુખના સ્વાદમાં બધું જ કરે જાઉં છું. મારી અંદર આસ્વાદન નામની ક્રિયા સતત ચાલી રહી છે. આસ્વાદન ક્રિયાનું નામ જ મન છે. હું સતત ને સતત કોઈક સ્વાદ લઈ રહ્યો છું. સ્વાદ 3 પ્રકારના લઉં. કોઈક રુચિનો સ્વાદ લઉં છું, કોઈક સંબંધનો સ્વાદ લઉં છું, અને કોઈ લક્ષનો સ્વાદ લઉં છું. આ 3 સિવાય કોઈ સ્વાદ નથી. આસ્વાદનની પ્રક્રિયા સતત ચાલી રહી છે. હવે જોઈએ. રુચિ, મને ગમતું, મને ફાવતું, મને ભાવતું શું શું છે? રાઈટ? મન સુખની અપેક્ષામાં ભટકે છે અને સુખનું સરનામું મળી જાય એટલે શાંત થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે. કેટલા લોકોને આ બીજા દિવસના અંત સુધીમાં એવો અનુભવ થયો કે ધીમે ધીમે મન વધુ ને વધુ એકાગ્ર થતું જાય છે. આ શિબિર દરમિયાન જેમ જેમ શિબિર આગળ વધતો જશે, તમારા વિચાર ક્યાંય નહીં ભટકે, એક જ જગ્યાએ એકાગ્ર થઈ જશો. કારણ કે મન સુખની અપેક્ષામાં ભટકે છે. અત્યાર સુધી આપણે સુખ વસ્તુઓમાં શોધતા હતા. અહીંયા જાણવાનું સુખ શરૂ થાય છે. કારણ કે અસ્તિત્વગત
જન્મનાર પ્રત્યેક બાળક જિજ્ઞાસુ, સત્યવક્તા અને ન્યાયનો ઈચ્છુક હોય છે. જન્મથી પ્રત્યેક બાળક જિજ્ઞાસુ હોય, સાચું બોલનાર હોય અને એને યોગ્ય જ વ્યવહાર પસંદ પડે. પણ તકલીફ શું થાય છે? બાળક પડી જાય ને, રડવા માંડે એટલે એની માં એને એમ ના કે તારું સંતુલન ખોરવાઈ ગયું એટલે તું પડી ગયો અને શરીરને કોઈ જગ્યાને જોરથી સ્પર્શ થયો, એ ચેતાઓ દબાઈ એટલે તને દુખ્યું, પાછું એ સરખું થઈ જશે. એને બદલે શું કે આ કીડી મરી ગઈ. કેટલાય આવું જોયું ને સાંભળ્યું છે? મને કહો, કોઈ કીડીનો વાંક છે? પછી આવા પરિવારમાં બાળકો મોટા થતા થતા કીડી મારે, મકોડા મારે, દેડકાના પગમાં દોરી બાંધે, પેલો વાણિયો આવે નાનકડું ડ્રેગન ફ્લાય, એને પાછળ તીતી ઘોડાની પાછળ દોરી બાંધે. આ બધું પીડા શરૂ કરી દે. કૂતરું બેઠું હોય ને તો એની પૂંછડી ઉપર પગ દઈ દે. આવું થઈ રહ્યું છે કે હું હવામાંથી વાત કરું છું? બધી માન્યતાઓ. હું જે શાળામાં ભણ્યો મેં જે કવિતા ભણી હતી એ મને હજી યાદ છે. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ, કાંકરિયામાં મગર, બિલ્લીને આવે ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલ્લી ખાઈ ગઈ. બોલો, આ કવિતામાંથી કયો સંસ્કાર પડે? સૌથી પહેલા તો બિલાડી જાડી હોય નહીં, માણસો જ જાડા હોય. કોઈ પ્રાણી કદી જાડું હોતું જ નથી. બધા પ્રાણી એકદમ સંયત હોય છે, જેટલું જરૂર હોય એટલું જ ખાય છે. આપણે તો કે હાજે મળ્યું કે નહીં, મજાના છે રસગુલ્લા 2 વાર ચડાવો. અચ્છા, બિલાડી કોઈ દર સાડી પહેરે? હમણાં ઘણા શિક્ષકોને વાંધા આવી જાય. પંચતંત્રની વાર્તાઓ કહેવાના દિવસો ગયા. હાથી બતક સાથે વાત ના કરે. હાથી જંગલનું પ્રાણી છે, બતક પાણી સાથે સંકળાયેલું પક્ષી છે. આપણી બધી વાર્તાઓમાં પણ એવું જ છે. જેવું મનમાં છે ને બધું વાર્તાઓમાં નાખ્યું. એક નાનું ગામ હતું, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણો બધા ગરીબ અને એક લુચ્ચો વાણિયો રહેતો હતો. વાણિયા બધા લુચ્ચા. આવું હોય? અને આપણે એવું કહીએ છીએ કે બાળકોને વાર્તા કહીને સંસ્કાર પડે. કઈ વાર્તા કહીને સંસ્કાર? અવાસ્તવિક વાર્તાઓ. એક સમયમાં ચાલી ગયું, હવે ના ચાલે. ગૂગલ ને ઇન્ટરનેટ છે. બાળક મનોમન શું કહે? બાપાને સમજણ નહીં પડતી. હાથી કોઈ દર બતક સાથે વાત કરતો છે? એ બોલે નહીં કદાચ ભયવશ, પણ મનમાં નિર્ણય લઈ લેશે. મને જે કોમન પ્રશ્ન મળે છે ને કે બાળકો મોબાઈલ છોડતા નથી, મારી પાસે એનો સ્ટાન્ડર્ડ જવાબ છે, તમે એટલા પેરેન્ટ તરીકે બોરિંગ છો કે બાળક એનું એન્ટરટેનમેન્ટ મોબાઈલમાં શોધી લે. તમે ઇન્ટરેસ્ટિંગ છો તો શું કામ મોબાઈલમાં જાય? આપણી જિંદગીમાં ઇન્ટરેસ્ટિંગ શું ચીજ છે? સવારમાં ઉઠીને શું ખાઈશું? બધી માઓનો કોમન પ્રોબ્લેમ. શું બનાવીશું અથવા શું તમે જમશો? એટલે નાનું બાળક હોય ને એ પહેલેથી નક્કી કરે. અને આ ભાઈની જેવું મોટું થઈને કે બેઝિક નીડ, રોટી, કપડાં, મકાન. કારણ કે સાંભળ્યું જે છે રોટી રોટી રોટી. બેઝિક નીડ રોટી, કપડાં, મકાન નથી. બેઝિક નીડ સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે. સતત જોઈએ છે, નિરંતર જોઈએ છે, બધાને જોઈએ છે, બધા સુખ જ ઝંખે છે, પ્રત્યેક પ્રવૃત્તિ સુખ માટે જ થઈ રહી છે. આ સંસ્કાર જવાને બદલે પછી ગીતો આવે, જીવન કે બસ્તીન નિશાન, રોટી, કપડા ઓર મકાન. પત્યું? અહીંયા જે ભવિષ્યમાં માઓ થનારી છે એ ધ્યાન રાખજો. તમારા પ્રત્યેક શબ્દ, આ પ્રત્યેક આચરણ સીધું જ બાળકની અંદર જઈ રહ્યું છે. કારણ કે જિજ્ઞાસુ છે. આ સૂત્રને કોઈનો વિરોધ હોય તો કહો. જીવન વિદ્યાનું સૂત્ર છે. જન્મ से प्रत्येक बालक जिज्ञासु, सत्यवक्ता, न्याय का याचक, सही कार्य व्यवहार करने वाला ही होता है. પછી જિજ્ઞાસાનો જવાબ નહીં આપ્યો એટલે શું થયું? સીધે રસ્તે નહીં મળ્યો એટલે પછી જે રસ્તા
એને દેખાયા, ત્યાંથી એણે જવાબ મેળવવાની કોશિશ કરી. કાલનું ઉદાહરણ ફરી રિપીટ કરું છું. બા જો બાળકને એમ કે કહી દે ફોનમાં કે તારા બાપા બહાર ગયા છે, તો લીટી પડી ગઈ કે હોય છતાં ના હોય એવું કહેવાય. બાજુવાળો માગવા આવે ને તો દૂધ નથી આપવાનું, બહુ ડાયા ના થતા. એ લોકોને આપણી જોડે કઈ સંબંધ નથી રાખવો. આવું જો ગૃહિણીઓ કહે અને બાળક સાંભળે તો પડોશી સાથે સંબંધ બહુ રાખવા જેવો. માણસો પર વિશ્વાસ ના કરવો. આવું બાળક સાંભળે તો અવિશ્વાસ જ થાય ને. હવે આપણી જિંદગી જરા તપાસીએ. તમે ટ્રેનમાં બેસો છો કે બસમાં બેસો છો, ચેક કરો છો કે ડ્રાઈવરે દારૂ પીધો છે કે નોર્મલ છે? નહીં ને. રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો પહેલાં રસોડામાં ચેક કરો કે દાળનું તપેલું બતાડી જતો. ત્યાં બધે વિશ્વાસ, બધી દુકાનની તમામ ખરીદીઓમાં વિશ્વાસ. તો જિંદગી સિસ્ટમેટિક જો જેટલી પણ ચાલી રહી છે એના બેઝમાં તો વિશ્વાસ છે, પણ ડખા જેટલા છે ત્યાં બધે અવિશ્વાસ છે. टेंशन नहीं लेने का, प्रॉब्लम सॉल्व हो जाएगा. હવે હું પરિચય કરાવું. બેટા એકાદ મિનિટ ઊભા થજો. જેને મેં દીકરી કહ્યું, તૃષ્ણા માકડીથી આવે છે, સાબરકાંઠામાંથી. અને આ દીકરો એનો વેદ જ્યારે પેટમાં હતો ત્યારે લોકનિકેતનની શિબિરમાં બેન હાજર હતી. ગિરીશભાઈ કદાચ તમે હતા એ શિબિરમાં તૃષ્ણા હતી, રાઈટ? વેદ આવડો મોટો થઈ ગયો. સરસ બેટા, તું આવી, ખૂબ ગમ્યું. જો એને શિબિર તો કર્યો છે, પણ મને ખૂબ ગૌરવ છે. દીકરી એટલે કહું છું, મેં તમને સમજાવ્યું કે આપણે સંબંધ ઓળખતા નથી, રાઈટ? કડી યુનિવર્સિટીના એક લીડરશિપ પ્રોગ્રામમાં એક પાર્ટિસિપન્ટ તરીકે આવી હતી. પ્રોગ્રામ તો લીડરશિપનો હતો, આઈ થિંક 2016, રાઈટ? 10 વર્ષ થઈ ગયા. નર્સિંગનું ત્યારે ભણતી અને પછી એને નર્સ તરીકે કામ શરૂ કર્યું. પણ એ દિવસોમાં એને પ્રોજેક્ટ લીધો હતો, એ આજ સુધી ચાલે છે. પાછલા 10 વર્ષથી તૃષ્ણા રેગ્યુલરલી આખી આદિવાસી પટ્ટીમાં જે વંચિતો છે એ વિદ્યાર્થીઓને, પછી અભ્યાસની વસ્તુઓ હોય, સ્વેટર, કપડાં, શાળાઓની જરૂરિયાતો હોય. હમણાં જે હોસ્પિટલમાં છે એને કીધું કે નવજાત શિશુ હોય એને શરૂઆતમાં ઇન્ક્યુબેટર કે એવું કોઈક સાધન જોઈએ. એ સાધન નથી. એને મને મેસેજ કર્યો અને બીજે દિવસે પાછો જવાબ આવી ગયો કે સર પૈસા મળી ગયા છે. ખૂબ મોટું વર્તુળ. હવે પાછળ રાજેશ કાકા બેઠા છે, કદાચ તૃષ્ણા તું મળી હોઈશ. રાજેશભાઈ એના વાળીએ જરા ઊભા થજો. એ પણ તૃષ્ણાને દીકરી માને છે મુંબઈથી. આ અત્યારે જે શિબિર છે, રાજેશભાઈ તમે 1 મિનિટ આગળ આવો. કેટલાક મિત્રો જતા રહ્યા છે એટલે થોડું શેરિંગ થઈ જાય. આખું જીવન વિદ્યા બનાસ, જે સ્વપ્નના મૂળમાં જે વ્યક્તિ છે, આખા બનાસકાંઠામાં ફરક પાડવાનો. એક માઇક આપો એમને. જીવન મેદોનો શિબિર એમણે પહેલા ક્યારે કર્યો ને શું યાત્રા છે અને જનરલી શું કરી રહ્યા છો કહો. સૌથી પહેલી 2016 જુલાઈ સૌથી પહેલી મારી જીવન વિદ્યા શિબિર હતી. તો થોડુંક રાજુભાઈ માઇક આમ રાખજો. મારું સૌથી પહેલા ધ્યાન ગયું કે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, ભ્રમ શું છે, અને ત્યાં મારી આંખો ખુલી. અને બચપનથી લઈ અને ઓલમોસ્ટ 50 વર્ષનો થયો ત્યારે આંખ ખુલી કે હું અત્યાર સુધી જે જિંદગી જીવી રહ્યો છું એ અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ જીવી રહ્યો છું. અને જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે અંદરથી ઉત્કાઢિત થયું કે જીવવું શું છે. અને જ્યારે જીવતા જીવતા વધારે શિબિર કરતા, અધ્યયન કરતા નિરંતર સુખપૂર્વક કેવી રીતના જીવી શકાય છે એની સ્પષ્ટ સમજણ આવી ગઈ. અને આજે દિવસે દિવસે પરિવાર વધતો જાય છે, સુખ વધતું જાય છે. અને સુખ વધતાની સાથે સુખપૂર્વક કેવી રીતના જીવવું એની પણ સંપૂર્ણ સ્પષ્ટતા સામે તમે જોઈ શકો છો, સમજી શકો છો અને તમારા કાર્ય અને વ્યવહારમાં પણ લાવી શકો. હું આમ તો વ્યવસાય ડાયમંડનો વેપારી છું અને નોર્મલ રીતે વેપારમાં રોજના 10 કલાક આપવા પડે.
અધ્યયન કરતાં કરતાં આજે મારી પોતાની વ્યવસાયિક સ્થિતિ એવી છે કે મહિનામાં 16 કલાક વધારેથી હું કામ નથી કરતો, આખા મહિનામાં? આખા મહિના. અને વધારે સમજતા સમજતા ખબર પડી કે હું જે રોજના 10 થી 14 કલાક આપતો હતો અને મારી આવશ્યકતા માટે હું મહેનત કરતો હતો, એ હવે મહિનામાં ફક્ત 16 કલાક કરીને એની હું પૂર્તિ કરી શકું છું. રાજેશભાઈને કે પણ હું કહી દઉં, ડાયમંડનું એટલું મોટું કામ છતાં સ્પષ્ટતા થઈ ગઈ કે હવે કમાવાનું પ્રયોજન શું છે. તો પહેલાં કમાતા હતા એની કરતાં વધુ કમાય છે, આંતરરાષ્ટ્રીય રીતે કમાય છે, છતાંય 16 કલાક કામ કરે છે અને પૈસા જીવન વિદ્યાના લોકવ્યાપીકરણમાં વાપરે છે. કમાવાનું પ્રયોજન ખબર પડી ગયું. કારણ કે સ્પષ્ટતા એવી આવી ગઈ કે પોતાની આવશ્યકતા કેટલી છે અને જ્યારે આવશ્યકતા નિર્ધારિત થઈ જાય તો આખું જિંદગી જીવી શકીએ એટલી આવશ્યકતાને આપણે પૂર્તિ કરી શકીએ એટલું આપણી પાસે છે જ. ઓલરેડી. અને જ્યારે આવી સ્પષ્ટતા આવી જાય અને અધિક હોવાનો ભાવ આવી જાય ત્યારે આપણી સ્થિતિ એવી બને કે આપણે લોકોને જાગૃતિ ક્રમમાં આગળ લોકો પણ વધે ને લોકો વધારે સુખી થઈ શકે અને આ માર્ગ પર ચાલી શકે, એના માટેનો આપણે સાથે મળીને થોડો પ્રયાસ કરીએ તો આ ધરતી જલ્દીથી સ્વર્ગ થઈ જશે. ધન્યવાદ. ધન્યવાદ. જેમ રાજેશભાઈએ શિબિર યોજ્યો લોકનિકેતનમાં, જેમ મિત્રો આવ્યા એમ એક મહેશભાઈ ગાંધીનગરથી આવેલા, એમના થકી અમદાવાદની અંદર શુક્લાંબદ શિબિરો ચાલી રહ્યા છે અને મહેશભાઈના ભાઈ અહીંયા ઉપસ્થિત છે, જે અગાઉ મારા પિરાનાના શિબિરમાં પણ ઉપસ્થિત. ભાઈ જરા ઊભા થજો. લોકોને ખ્યાલ આવે કે કેવી રીતે જ્યોતથી જ્યોત જલે છે. નમસ્તે ભાઈ. બધા કોઈક ને કોઈક કનેક્શનથી જ આવ્યા હશે, પણ થોડી ઓળખાણ માટે એટલા માટે મેં કરાવી કે કામ કેવી રીતે ફેલાય છે. તૃષ્ણાબેને ઈચ્છ્યું હોત, એના પતિ પ્રિન્સિપાલ છે, જો આચરણથી શું ફેર પડે છે. તૃષ્ણાની સમજણ એના આચરણ થકી એના પતિ એટલા પ્રેરિત થયા કે અત્યારે કલ્પેશ એના પતિ, એમનો દીકરો વેદ અને તૃષ્ણા ત્રણેય સાથે મળીને આદિવાસી પટ્ટીમાં પોતાનો નોકરી શિક્ષક તરીકેની, કલ્પેશની નોકરી, આની નર્સ તરીકેની નોકરી ઉપરાંતમાં આટલું મોટા ગજાનું કામ કરે છે ને ચૂપચાપ કામ કરે છે, શાંતિથી કામ કરે છે. મારી દીકરી છે એટલે મને ખબર છે અને એનું ગૌરવ છે. તો સંબંધ ઓળખવાનો જ, સંબંધ બનાવવાનો છે જ નહીં. તો એને સંબંધ ઓળખાઈ ગયા કે બધા બાળકો મારા જ છે ને, એનો પોતાના શરીરમાંથી આવેલો દીકરો એક છે પણ એટલા બધા બાળકો માટે કામ કરે છે, એટલે બધા બાળકોની માં થઈ કે ના થઈ. સમજાય છે? કેવું છે બેટા સુખ? માઇક આપો તૃષ્ણાને. જે સુખની અનુભૂતિ છે, આ નિરંતર સુખ એ કલ્પના હવાઈ કિલ્લા નથી. બધાએ સાંભળ્યું હોય કે આદિવાસી વિસ્તારમાં આવે તો બધાને ડર લાગે આમ જોતા. અત્યારે એક એવી પોઝિશન થઈ ગઈ છે ને કે હું ગમે ત્યાં ઊભી રહીશ, મને ખબર છે કે ત્યાં બીક રાખવાની કોઈ જરૂર જ નથી, કોઈ ડર જ નથી. એમ રાત્રે 8 વાગે જાઉં ને ત્યાં કોકનું કોક તો મને મળી જ જાય કે જે મને લિફ્ટ આપીને ઘેર સુધી પહોંચાડી શકે. હાલ આ કન્ડિશન છે કે જ્યારે સ્વથી આગળ વધી સમગ્રમાં જઈએ છીએ તો સમગ્ર બી આપણી જોડે જોડાઈ જ જાય છે અને ત્યાં આશાઓ એટલી બધી વધી જાય છે ને કે આપણને કોઈ ડર જ નથી કે આગળ કોઈ કામ છે જે અટકતું નથી અને સુખ નિરંતર વધે જ જાય છે. કેટલું સરસ. થેન્ક યુ બેટા. તો આપણે કંઈ એવું નક્કી નહોતું કર્યું કે અમને બોલાવે, તો એ આવી છે સામેથી, રાઈટ? રાજુભાઈ તો સરપ્રાઈઝ હતું, બપોરે જમવા ગયા ત્યારે ખબર પડી. તો જે દીકરી એવું કહી રહી છે ને કે બધી બાજુથી બધું સાથે જ છે, એ બધું જ નિયમબદ્ધ છે. 3 નિયમો હું તમને શીખવાડીશ: પ્રાકૃતિક નિયમ, સામાજિક નિયમ અને બૌદ્ધિક નિયમ. આખી પ્રકૃતિ નિયમબદ્ધ છે, પણ કારણ કે મારી આવશ્યકતાની મને ખબર નથી એટલે મારું પ્રકૃતિ તરફનું જોવાનું દ્રષ્ટિબિંદુ નથી. તો હવે આપણી પાસે જે પણ સમય છે, કેટલાક મિત્રો જઈ રહ્યા છે, આપણે શિબિર રોજે 6 વાગે પ્રમાણે ચાલશે. જે જઈ રહ્યા છે મને અફસોસ છે, કાં નિર્ણય લેવો પડે કે શિબિર કેટલા વાગે પૂરો કરવો. કારણ કે અડધા લોકો કાલે હવે જે જતા રહે છે હવે કાલે આવશે એટલે એમને કનેક્શન કરવાની મુશ્કેલી થાય. હા બેટા, ભૂસી નાખો ને, જમણી બાજુનું બોર્ડ ભૂસી નાખો.
અથવા ડાબીનું ભૂસી નાખો. ચલો આ બાજુ પતી ગયું છે, જમણું ભલે રહ્યું, ડાબી બાજુનું ભૂસી નાખો. બધું આખું કાઢી નાખો. હવે આપણે પ્રકૃતિની અંદરની વ્યવસ્થા જોવા જઈ રહ્યા છીએ. છેલ્લે મારે તમને જે કહેવું હતું, જે શ્રમપૂર્વક ઉત્પાદનથી આ બધું મળે છે, તો તમારો જે પ્રશ્ન હતો કે પૂરું કેવી રીતે મળશે, તો જે સ્વયંની અંદરનું સમાધાન એ જાતે પોતાનું પણ સમજણનું કામ છે. પદાર્થો જેટલા પણ છે બધા કોઈકે તો ઉત્પાદન કરવું જ પડે, હું કરું કે બીજા કરે. તો એ પ્રકારનો આપણે સમજીએ પ્રત્યે ભાવ હોય અને સુખ મેળવવું સમજણપૂર્વક. તો આ ફાઇનલ જવાબ છે. અત્યારે આ રૂમની બહાર નીકળી જાઓ અને ખુલ્લા મને કહો કે પ્રકૃતિમાં શું છે અથવા અસ્તિત્વમાં શું છે. શું છે તમારી સિવાય બીજું શું છે? બોલો પ્રકાશભાઈ, માઇક આપો. આ અસ્તિત્વમાં તમારી સિવાય બીજું શું છે? માણસ સિવાય બીજું શું છે? હે? ઓકે, એટલે બીજું શું છે? હલો, એ બ્રહ્માંડમાં બીજું શું છે? પ્રશ્ન શું છે? સૂરજ છે, ચંદ્ર છે, તારાઓ છે. ઓકે, સૂરજ, ચંદ્ર, તારા એ બધું મટીરિયલ છે. આપણે એને એક જ શબ્દમાં મૂકવું હોય તો એ પદાર્થની અવસ્થા છે. સુંદરતા છે. એક પદાર્થ અવસ્થા છે. બીજું શું છે? સુંદરતા છે. સુંદરતા એ તો સુંદરતા આપણને લાગે છે તો પદાર્થ. જીવન છે. જીવન છે એ તો આપણે, એટલે આપણી સિવાય બીજું શું છે એમ કહું. આપણી સિવાય પણ જીવન છે ને. એટલે બીજા માણસો છે? ના, માણસો તો છે. વનસ્પતિ જીવન મેં કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? વનસ્પતિ છે. હું શરીરથી અલગ એક વાસ્તવિકતા તરીકે જીવન, રાઈટ? જીવન શબ્દ લઈએ ત્યારે હંમેશા હુંની વાત થશે. વનસ્પતિ છે, રાઈટ? વનસ્પતિ છે. બધા જ પ્રકારની વનસ્પતિ માટે કરોડો પ્રકારના જીવજંતુ છે. હે? કરોડો પ્રકારના જીવજંતુ છે. હું પહેલેથી બોક્સ એટલે બનાવું છું કે મને થોડું વ્યવસ્થિત લખતા ફાવે. બધી જ પ્રકારની વનસ્પતિઓને માટે શબ્દ છે પ્રાણ અવસ્થા. બીજું શું છે વનસ્પતિ સિવાય? કરોડો પ્રકારના જીવજંતુ. કરોડો પ્રકારના જીવજંતુ. જીવ જંતુઓ છે, એટલે કે જીવ અવસ્થા છે. બીજું અને સૌથી વધારે તો આ બધું નિયમિત છે. સૌથી વધારે તો આ બધું નિયમિત છે, જે માણસ નિયમિત નથી. કઈ સમજાતું નથી. તમારે થોડું પ્રકૃતિમાં સૌથી વધારે તો સૂરજ, ધારો કે એના સમય પ્રમાણે આપણે પૃથ્વી. પ્રશ્ન સમજો. પદાર્થ આવી ગયો, પ્રાણ આવી ગયો, જીવ આવી ગયો. હવે શું છે? પ્રશ્ન સિમ્પલ છે. બીજું શું છે? બીજું કોઈ કહો. નદી પર્વતો તો પદાર્થમાં આવ્યું ને. સૂરજ, ચંદ્ર, તારા, પાણી બધું પદાર્થ જ છે ને, મટીરિયલ છે. નદીમાં કોઈ જીવ નથી ને. નદીની અંદર માછલી છે, પણ નદી તો પાણી છે ને. માછલી કીધું તો જીવજંતુમાં જીવ અવસ્થા આવી ગયું. બીજું શું છે? પ્રશ્ન કેટલો સિમ્પલ છે. તમારી સિવાય બીજું શું છે? શું છે? જે સત્વ રજ ને તજ એ બધા જીવોમાં છે. એમ મને સમજાતું નથી શું કહેવાય. ત્રિગુણી માયા જે છે ને, જેના કારણે આપણે જીવન જીવીએ છીએ. સત્વ, રજ, તજ. કોઈ ગુસ્સાવાળો છે, કોઈ શાંત છે. એટલે બીજા માણસો છે. હા, તો બીજા માણસો છે. સિમ્પલ. બીજા માણસ છે. તમે એકલા થોડા છો આ પૃથ્વી ઉપર. તો બીજા માણસ છે, અને માણસ જ ખાલી જાણી શકે છે. એટલે માણસ માટે એક બીજો શબ્દ વાપર્યો છે, જ્ઞાન અવસ્થા છે. ગાય અને બકરી સદીઓથી ઘાસ ખાતા રહ્યા છે. એ જાણી શકતા નથી કે ઘાસના પત્તા, બીજ, મૂળ એ બધું ખાઈ શકાય. હળદર ખાવ છો, આદુ ખાવ છો, ચક્કરિયા ખાવ છો, બટાકા ખાવ છો, મૂળ, રાઈટ? પછી છોડ બહાર કાઢો, ભાજી પત્તા ખાવ છો, પછી ફ્રૂટ્સ આવે છે એ પણ ખાવ છો, બિયા ખાવ છો કે નહીં? તો આ બધું જાણવાને કારણે છે.
ગાય બકરીમાં એવું શક્ય નથી, એટલે એને જ્ઞાન અવસ્થા કહ્યું. તો મારી સિવાય અને મારા સમેત, હવે માણસ તો એ લીધો એટલે અસ્તિત્વમાં આ 4 અવસ્થાઓ છે. આટલું સ્પષ્ટ થયું? હા કે ના? હવે આપણે યાત્રા શરૂ કરીએ છીએ. અસ્તિત્વની કેવી ડિઝાઇન છે? મેં કહ્યું ને 3 જ વસ્તુ સમજવાની છે. અસ્તિત્વ કેવું છે, હું કેવું છું, અને મારે કરવાનું શું છે. હવે શિબિર શરૂ થાય છે. અત્યાર સુધી જે હતો સફાઈ કાર્યક્રમ હતો. કારણ કે શું માન્યતા થઈ? હું જ શરીર છું, સુવિધામાં સુખ રહેલું છે, અને એના માટે આખી જિંદગી મહેનત કરવાની છે. કોઈ કે માયા છે, સુખ દુઃખ સાથે છે, જિંદગી એક સંઘર્ષ છે, છેલ્લે કશું હાથમાં આવતું નથી. સંઘર્ષ તો રહેવાનો જ, સુખ હોય તો દુઃખ તો આવવાનું જ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી તો સુખ આવવાનું જ. અંદર પૂછીએ ખબર પડે તે નિરંતર જોઈએ છે, પણ બહાર તો છે નહીં, કોઈને મળતું નથી, એટલે આવું જ હશે. આપણે હવે તપાસ કરવાની શરૂ કરીએ છીએ. શું છે? તો પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા પહેલાં જોઈએ. માટી, હવા, પાણી, આ 3 વસ્તુ મુખ્યત્વે પોતાનું સંપૂર્ણ સત્વ આપે ત્યાર પછી જ પ્રાણ અવસ્થા વિકસી શકે. હા કે ના? આપે બોલ્યો છે. બીજ પડ્યું ને ડીશની અંદર, અંકુરિત ના થાય. ખેડૂતો છે એને બધાને ખબર છે, વરાપ નીકળે પછી બીજમાંથી અંકુરણ થાય. તો નિશ્ચિત માત્રાનો ભેજ અને માટી અને પોષક તત્વો એ બધા પોતાનું સત્વ આપે તો પ્રાણ અવસ્થાનો વિકાસ થાય. હા કે ના? પ્રાણ અવસ્થા વિકસે, વનસ્પતિ મોટી થાય, પત્તામાંથી કયો વાયુ છોડે? કાર્બન ડાયોક્સાઇડ છોડે કે ઓક્સિજન છોડે? ઓક્સિજન છોડે. ઓક્સિજન એટલે પદાર્થ અવસ્થાને વધારે પ્રચુર બનાવી કે નહીં? કાર્બન ડાયોક્સાઇડ લીધો, ઓક્સિજન છોડ્યો, સૂકા પત્તા જમીન પર પડી જાય, જમીન વળી ફળદ્રુપ બની, તો પ્રાણ અવસ્થા પણ આપવાનું કામ કરે છે. મતલબ કે પ્રાણ અવસ્થાથી પદાર્થ અવસ્થા ક્રમશઃ વધુ ને વધુ પ્રચુર ને ફળદ્રુપ થતી જાય. આવું છે કે નથી? છે. હવે પ્રાણ અને જીવ વચ્ચે જોઈએ. આખી વનસ્પતિ ઉપર જ બધા જીવો નિર્ભર છે, કારણ કે એનો બધો જ ખોરાક પ્રાણ અવસ્થામાંથી આવે. એટલું જ નહીં, બધા જ જીવોને ઓક્સિજન જોઈએ તો પદાર્થમાંથી આવે. જીવ અવસ્થા પોતાના મળમૂત્ર દ્વારા પ્રાણ અવસ્થાને વધુ પુષ્ટ કરે છે કે નહીં? તમામ જીવ અવસ્થાના મૃત શરીરો જમીનમાં દટાઈ જાય છે, ફરી ફળદ્રુપ થાય છે. કન્ટિન્યુઅસ જીવ અવસ્થા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, તો પદાર્થ અવસ્થા પણ પ્રચુર થયા કરે છે. મરેલા પ્રાણીના હાડકામાં કેલ્શિયમ છે. હા કે ના? તો પાછું કેલ્શિયમ તો પદાર્થ જ છે. તો પદાર્થમાંથી મળેલું છે, વળી પાછું પદાર્થમાં પરત જઈ રહ્યું છે. આખી આ ચક્રીય પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. હવે એક મહત્વનું સૂત્ર કહું છું. અસ્તિત્વમાં આ છે અને સતત વિકાસનો ક્રમ છે. પદાર્થ અવસ્થાના જ વિકસિત સ્વરૂપમાં પ્રાણ અવસ્થા છે. દર્શનમાં ખૂબ સુંદર સૂત્ર છે. પદાર્થ અવસ્થાના ઉત્સવના ચરમ ઉપર પ્રાણ અવસ્થાનું આગમન છે. હવે જે લોકો મેડિસિનમાં છે એને તો વધારે ખબર છે, પણ આપણે શરીરનું ડાયસેક્શન કરીએ, બધા ઓર્ગન દેખાય, રાઈટ? પછી ઓર્ગનની હજી અંદર જતા રહીએ તો દરેક જગ્યાએ સરવાળે ઠેઠ DNA ને RNA, રાઈટ? રિબોન્યુક્લિક એસિડ ને ડી રિબોન્યુક્લિક એસિડ, આખી ચેઇન જોવા મળે. આ પાણી શરીરમાં કેટલા ટકા પાણી? 60-70%. તો મારું 70 કિલો વજન નથી, પણ ગણો તો 70 પણ ગુણી નાખવું એટલે 50 કિલો પાણી, રાઈટ? 8-10 કિલો હાડકા હશે, ખબર નહીં, વધારે કર્નલ સાહેબ ડૉક્ટર જે કહી શકે. ટૂંકમાં બધો મસાલો 2-3 હજાર રૂપિયાનો થઈ જાય. કેલ્શિયમ તો કંઈ બહુ મોંઘું નથી હોતું, કદાચ હમણાં ભાવ વધ્યા હોય તો 5-7 હજાર. હા, પાણી જરાક મોંઘું છે, 25 રૂપિયા લીટર છે, તો 50 લીટરના પ્રમાણે ગણી લો, એટલું પાણીનો ખર્ચો. આ બધો મસાલો પદાર્થ અવસ્થાનો જ છે. તો વિકસિત સ્વરૂપમાં
પદાર્થ અવસ્થામાંથી પ્રાણ કોશિકાઓ, એ પ્રાણ કોશિકાઓમાં ક્રમશઃ વિકાસ છે. સાદી લીલ, પછી છોડ, પછી ક્ષુપ, પછી વિશાળકાય વૃક્ષો. હા કે ના? પ્રાણ અવસ્થાના વિકાસના ચરમ ઉત્સવમાં જીવ અવસ્થાનું પ્રગટન છે. બતાવું છું કેવી રીતે જીવ અવસ્થાનું પ્રગટન છે. સાદી વનસ્પતિ બધાએ જોઈ છે, પાંદડા, પણ લજામણી જોઈ છે કોઈએ? મૂવમેન્ટ દેખાય છે? હવે પ્રાણ અવસ્થામાં મૂવમેન્ટ શરૂ થઈ છે. આંકડાના બીજ જોયા છે ઉડતા? ડોસી કે ડોસી? આંકડાના બીજ ના જોયા તો બધા કોટન તો જાણો જ છો. રૂનું પણ બી છે, તો એને પાંખોવાળા બી કહે છે ટેકનિકલ ભાષામાં, વિંગેડ સીડ. એટલા માટે કે પવનની સાથે વહે એટલું જ નહીં, જ્યાં પડે અનુકૂળતા થાય ત્યાંથી ઉગી જાય. તો વિકાસના ભાગરૂપે મૂવમેન્ટ શરૂ થઈ, અને પછી એમાં પ્રાથમિક કક્ષાના જીવો આવ્યા, જેને આપણે જંતુ કહીએ. એની અંદર બ્રેન નથી. બ્રેનની અવિકસિત એવી રચના છે કે જેનાથી એના અંગ ઉપાંગો ચાલે, પણ જેવું આપણે બ્રેન કહીએ છીએ એવું બ્રેન એમાં નથી. તો જીવ અવસ્થા આપણે એને નથી કહી રહ્યા જેને જંતુ કહીએ છીએ. અહીંયા જીવન વિદ્યામાં જીવ અવસ્થા એને કહીએ છીએ જેની અંદર પણ જીવન છે. જીવનને અમે વ્યાખ્યાયિત કરી દીધું છે. શરીરથી હું એક અલગ વાસ્તવિકતા છું. એ વાસ્તવિકતા કેવી છે? જેને સતત નિરંતર સુખ જોઈએ છે, એ શરીરથી અલગ છે. જીવ અવસ્થાનું જ્યારે શરીર ચલાવે છે, એટલે ગાય, ઘોડા, બકરી, ત્યારે 4 પ્રવૃત્તિમાં સીમિત છે: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. પણ કારણ કે ઇન્દ્રિયો છે, સતત જોવે છે, એટલે માનવાની ક્રિયા કરીને ગાય ડંકી ચલાવવા માંડે. એવું કાલે તમે જોયું હતું. વાંદરા, હજી વાર છે બેટા, વાંદરા પેલું કેળું ખાતું દ્રશ્ય મેં બતાવ્યું હતું, યાદ છે ને? જેટલાને પાળી શકાય એ તમામ જીવોના શરીરને અંદર જીવન છે. એટલે સંવેદના સમજી શકે, આપણી સંવેદનાની વ્યક્ત કરે. કેટલા લોકો ગાયને રડતી જોઈ છે? તો ગાય, કૂતરા એના પાલેલા માલિકથી દૂર જાય તો રુદન કરતા જોવા મળે છે. તો સંવેદના છે, માનવાની ક્રિયા છે. જીવ અવસ્થાના હવે વિકાસક્રમ બતાવો. પેટે ઘસડીને ચાલવાવાળા રેપ્ટિલિયન, એના બ્રેનને રેપ્ટિલિયન બ્રેન કહે. પછી સસ્તન પ્રાણીઓ જેને દૂધની ગ્રંથિ છે, ગાય, ઘોડા, બકરી વગેરે, તો મેમેલિયન બ્રેન. આપણું શરીર સસ્તન પ્રાણીની કેટેગરીમાં આવે, પણ આપણે પ્રાણી નથી. પછી બ્રેનનો વિકાસ થયો છે, એને કહે છે નિયોકોર્ટેક્સ, જેની અંદર આ કોગ્નિશન, મેટાકોગ્નિશન ને બધું, ટૂંકમાં સમજવું, જાણવું, પૂછવું, ઇન્ક્વાયરી કરવી, એ બધું એમાં થાય છે. તો જીવ અવસ્થાના વિકાસના ચરમ ઉપર માનવનું શરીર છે, પણ માણસ પ્રાણી નથી, કારણ કે માણસની અંદર જાણવાની ભૂખ છે. જીવ અવસ્થાની અંદર જાણવાની સંભાવના નથી. જીવન તો ત્યાંય છે, પણ ત્યાં જાણવાની સંભાવના નથી. શરીરની રચના પણ નથી, બ્રેન પણ નથી. હવે આટલું જો જોયું હોય તો તમે જોઈ શકો છો બધું પરસ્પરતામાં સંયોજાયેલું છે. હા કે ના? બેલેન્સમાં છે કે આઉટ ઓફ બેલેન્સ છે? પ્રાકૃતિક સંતુલન આપણે ખોરવી નાખ્યું છે, પ્રકૃતિ પોતે ખોરવી નાખ્યું. ખેતરની અંદર તમે જો સાપ મારી નાખો ને તો ઉંદરડાની સંખ્યા વધી જાય. તો સાપ અને ઉંદરડા એકદમ પરફેક્ટ પરસ્પર સંતુલનમાં છે. તમને ખબર છે સિંહ શું કામ બચાવવાનો છે? આ જેટલા ક્રૂર પ્રાણીઓ કહીએ છે, આપણને એમ થાય કે આ પ્રાણીઓની શું જરૂર છે? એ પ્રાણીઓ ઘાસ અથવા લીલી વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓને ખાય છે. જો આ હિંસક પ્રાણીઓ ખતમ થઈ જાય તો લીલી વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ લીલાશ બધી ખતમ કરી નાખે, એટલે સંતુલન બધું ખોરવાઈ જાય. તો પ્રાકૃતિક રીતે બધું એવું સરસ ગોઠવાયેલું છે, બધું એકબીજાના અનુપાતમાં છે. એટલું જ નહીં, મબલક છે. પદાર્થ અવસ્થા એટલી બધી મબલક છે કે પ્રાણ અવસ્થાને જોઈએ એનાથી ખૂબ વધુ માત્રામાં માટી છે, પાણી છે, હવા છે. સમૃદ્ધિ જ સમૃદ્ધિ. જીવ અવસ્થાને જેટલું જોઈએ એનાથી ખૂબ વધારે માત્રામાં પદાર્થ પણ છે અને પ્રાણ પણ છે. ઝાડની દરેક ડાળીએ પોપટ નથી બેઠા.
રાઈટ? પોપટ એ છે ને ઝાડ એ છે ને ડાળીઓ છે ને ફ્રૂટ છે, પણ એટલું પ્રચુર છે કે બધાને પૂરતી માત્રામાં બધું ઉપલબ્ધ છે. મેં પહેલેથી લખી નાખ્યું, પણ આ એકચ્યુઅલી હવે વિલન છે. વિલનની એન્ટ્રી કરીએ. અહીંયા બધું સંતુલનમાં છે. અચ્છા, મને એ કહો, અહીંયા લેનદેન ચાલી રહી છે કે દેન ચાલી રહી છે? લેનદેન વાળા હાથ ઉપર કરો. લેનદેન ખાલી 2-3 જણા હાથ ઉપર થયા. લેનદેન ચાલી રહી છે કે દેન ચાલી રહી છે? મેં શું કહ્યું? આ ના આપે ને તો આ વિકસે જ નહીં. એટલે દેન, પછી બદલામાં પછી દેન છે. લેન નથી, દેન છે. આપવાની ક્રિયા છે. સેમ બધે અહીંયા દેન. બીજું આપણે બહુ વર્ષોથી બોલતા હોય, જીઓ ઓર જીને દો, કે પહેલાં હું જીવું પણ ટાઈમ મળે તને જીવવા દો. જીઓ ઓર જીને દો. પ્રકૃતિને જોઈએ છે તો ખબર પડે છે, જીને દો ઓર જીઓ. પહેલા જીવવા દેવા માટે પદાર્થ વસ્તુ પોતાની દમ લગાડી દે વનસ્પતિમાં. વનસ્પતિ વિકસે અને પછી બદલાની અંદર એને મળે એમ કરીને જીવવાનું. તો જીને દો ઓર જીઓ છે, ઉલટું છે. કેટલાને સમજાઈ રહી છે વાત? કારણ કે હું ધારા પ્રવાહ બોલી રહ્યો છું, એક ધારું. હવે વિલનનું શું કાર્યક્રમ છે જુઓ. અહીંયાથી બધું ખેંચી લીધું. કોલસો, તેલ, મિનરલ, જીવાશ્મી, બધા જે કંઈ છે બધું પાછું ભરવાની વાત નહીં. કોઈક 2-5 માણસો કુવા રિચાર્જની વાત કરે ત્યાં તો આપણે હરખથી ઉભરાઈ જઈએ, આમ સન્માન કરી નાખીએ. હા, કુવા રિચાર્જ કર્યા, પણ કેટલું લીધું? જંગલો કપાઈ રહ્યા છે. દેશમાં ચીતો તો છે જ નહીં. આફ્રિકાથી એક ચીતો લાયા પૂનામાં મૂકવા. પૃથ્વીના પાટલા ઉપરથી રોજ અસંખ્ય પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આખું બેલેન્સ ખોરવાઈ ગયું. ગ્લોબલ વોર્મિંગ તમે બધા જાણો જ છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. પાછા આપવાની કોઈ વાત નહીં. એટલું જ નહીં, માનવ દ્વારા પણ કેટલીક વ્યવસ્થાઓ ઊભી થઈ. તો માનવ કોઈ પરિવારમાંથી આવે છે. આવા પરિવારોથી કોઈ સમાજ, આમ તો ના કહેવાય, સમુદાય કહેવો જોઈએ. અને કેટલીક માનવકૃત, કુદરત નહીં પણ માનવકૃત વ્યવસ્થા, જેમ કે શિક્ષણ, આરોગ્ય, સરકાર વગેરે. હવે અહીંયા સ્થિતિ જોઈ લઈએ. માનવ શું કરે છે? પરિવારમાં પણ જેટલું લેવાય એટલું લઈ લેવું છે. 2 ભાઈઓ છે, ઝઘડા કેમ છે? સંપત્તિના. લેવાય એટલું લઈ લેવું છે. સમાજમાંથી પણ જેટલું લેવાય એટલું લઈ લેવું છે. એન કેન પ્રકારે અનામત કરવી છે, વિશેષ અધિકારોનો ઉપયોગ કરવો છે, લાગવગ લગાડવી છે, જેટલું લેવાય એટલું લઈ લેવું છે. માનવકૃત વ્યવસ્થામાં પણ આ જ શોષણનો કાર્યક્રમ છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, જેટલા ઉદાહરણો મેં તમને આપ્યા, રાઈટ? આ જેટલા રેડ માર્ક છે, આ જ આપણી પીડાનું કારણ છે. ક્યાંથી શરૂ થયું? કારણ કે હું મારી જરૂરિયાત જ સમજ્યો નહીં. હું મારી જરૂરિયાત જો સમજ્યો હોત અને અસ્તિત્વ તરફ મેં ધ્યાન દીધું હોત, તો મેં પ્રકૃતિનું શોષણ ના કર્યું હોત, દોહન કર્યું હોત. અને આ પરસ્પર એક આખો પરિવાર ભેગો મળીને વ્યવસ્થામાંથી જેટલું લેવાય એટલું લઈ લે. બેન્કિંગ નામની એક વ્યવસ્થા છે ને, આલિયા માલિયા ટાલિયા બધા શું કરે? લોન લઈને દેશ છોડીને ભાગી જાય. ખ્યાલ આવે છે? આખો નાખો પરિવાર ભેગા થઈને લૂંટનો કાર્યક્રમ કરે. અને એટલી સિસ્ટમેટિકલી કરે છે કે ખબર જ ના પડે. પેપર ઉપર બધું બતાવે. અમે તો ગાંધીનગરમાં રહીએ એટલે બધા બહુ કેસ સાંભળવા મળે. હમણાં એક કેસ સાંભળ્યો, ભેંસના તબેલામાં પાટિયું મારેલું હતું, નવદીપ વિદ્યા મંદિર એમ. પાછળ ભેંસો હતી. એટલે શિક્ષણના કોઈ ખાતાના અધિકારી જોવા કે કોઈ નિશાળ છે બતાડો જ ખરા. 50 વિદ્યાર્થીઓ ક્યાં બેસે છે? તો ભાંડો ફૂટી ગયો. બધું પેપર ઉપર.
પેપર ઉપર તળાવ ખોદાઈ જાય, પેપર ઉપર પાણીને કારણે કાંપથી તળાવ ભરાઈ જાય, વળી કાંપ સાફ કરવો પડે, પેપર ઉપર હોય જ નહીં ત્યાં કશું. આવું બને છે કે હું હવામાંથી વાત કરું છું? આ બધું કેમ થાય છે? જરૂરિયાતો, બધું જરૂરિયાત જ. માણસની મૂળભૂત જરૂરિયાત શું છે? તો કે રોટી, કપડાં, મકાન. જો મૂળભૂત જરૂરિયાતમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ હોત તો આ 4 ડાયમેન્શન દેખાણા હોત ને, કે ભાઈ પરિવાર, સમાજ, પ્રકૃતિ બધું દેખાયું હોત. મારી જરૂરિયાત તો આ છે. શરીર માટે જેટલું જોઈએ એટલું પર્યાપ્ત છે. જો પ્રકૃતિમાં પૂરતી માત્રામાં બધું છે, આપણને જેટલું જોઈએ એનાથી બહુલ માત્રામાં. જે વસ્તી વધારાના મુદ્દાઓ કે છે ને, તો તમે કોઈક દિવસ હિસાબ લગાડજો. મારું તો બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે એટલે હિસાબ લગાડ્યો. 1000 કરોડ માણસો પૃથ્વી પર રહે તો પણ બધાને પોતાનું ઘર મળી જાય એટલી જમીન છે. એટલી જમીન છે, એટલું પાણી છે, એટલું અન્ન ઉત્પાદન થાય છે. ફૂડ FAO કે છે લગભગ એને, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના આંકડા પ્રદર્શિત થાય છે. 2011માં મેં જ્યારે શિબિર કર્યું ને ત્યારે આંકડા કહેતા હતા કે 9 થી 10 વર્ષ ચાલે એટલું અનાજ એક વર્ષમાં ઉત્પન્ન થાય છે. છેલ્લા આંકડા 2.5 કે 3 વર્ષના છે કે 3 વર્ષ ચાલે એટલું ઉત્પાદન એક સિઝનમાં થાય છે. અમેરિકા ઘઉંના સારી કિંમત મળે એટલે કેટલાક ઘઉંને દરિયામાં નાખી દે છે. ડીસાના આપણા ખેડૂત ભાઈઓ બટાકાને રોડ ઉપર પાથરીને ઉપર ટ્રેક્ટર ચલાવી દે છે. હરિયાણાના ખેડૂતો ટમેટા પાથરીને એની પર ટ્રેક્ટર ચલાવી દે છે. પ્રકૃતિ તો મબલખ આપે છે. આવું ખેડૂતને કેમ કરવું પડે છે? મહારાષ્ટ્રના ખેડૂતો કેમ આપઘાત કરે છે? ઉત્પાદન ખૂબ છે પણ મારી જરૂરિયાત સમજાણી નહીં તો ખેડૂત પોતાનો ભાઈ લાગત ને. શોષણ થાત ખરું. હવે એક કેસ કહું છું. એક પોલીસ અધિકારી, રિટાયર્ડ પ્રમાણિક માણસ, જીવન વિદ્યામાંથી પસાર થયા. એમની પાસે જે પણ પૈસા હતા એમાંથી એમણે ગાંધીનગરના પાદરમાં જમીન લીધી, ખેતી કરી, બાજરી ઉગાડી અને બાજરી લઈને ટ્રેક્ટર ભરીને એ ગયા. હવે રિટાયર્ડ થઈ ગયા છે એટલે કોઈ ઓળખે નહીં કે રિટાયર્ડ SP છે. પાછા આવીને મને ફોન કર્યો કે સુરેશભાઈ કબૂતરાને ખવડાવી દઈશ પણ બાજરી લઈને હવે કદી ગંજ બજારમાં નહીં જાઉં. ક્યાં ગેંગ તૈયાર છે કે ભાઈ સુરેશભાઈ ટ્રેક્ટર લઈને આવે એને 15 રૂપિયાથી વધારે આપવાના નથી. એટલે જેટલા ખરીદનારો છે અંદર અંદર કે કોઈક કે 14 રૂપિયા, કોઈક કે 14.5 ને કોઈક કે 15. ખેડૂત એટલું ભરીને ગયો હોય, ડીઝલ ખર્ચીને ગયો હોય, પાછું લઈ જાય તો હજી એને એ જ થાય, પાછો વધારાનો ખર્ચો થાય એટલે ગમે તેમ કરીને વેચી નાખે. અને હવે એમણે ઉપાડ્યો છે જંગ APMC સાથે ને બધાની સાથે ચાલુ કર્યું છે કામ. ખેડૂત પોતાનો લાગ્યો, નિશાળે શીખવાડ્યું સંબંધ કે અન્ન કેટલા શ્રમ પછી આવે છે. દેશમાં ખેડૂત આપઘાત કરે મતલબ કે આપણે ખેડૂતના શ્રમનું મૂલ્ય કરી શક્યા નથી. આપણને ખેડૂત આપણો પોતાનો લાગ્યો નથી. ચોપડીમાં લખે જગતનો તાત, બોલવામાં શું જાય? મેં કીધું ને બોલવામાં આત્મા પરમાત્મા, ઈશ્વર તારો બધે વ્યાસ છે, જીવવામાં કંઈ નહીં. આ જે સ્થિતિ છે આ રેડ લાઇનને કારણે એને જ ગ્લોબલ વોર્મિંગ કે પ્રકૃતિ કા સંતુલન. અને જ્યારે આવું થાય ત્યારે જે પરિવારમાં થાય એને ફેમિલી વોર્મિંગ કે. પરિવારમાં ગરમી. જો તૂટતા પરિવારનું ઇક્વેશન બતાડું. વૈજ્ઞાનિકો એવું કહે છે કે ગરમીને કારણે ધ્રુવ પ્રદેશની જે ધરી છે નોર્થ અને સાઉથની એ જો થોડી ખસશે ને તો મેગ્નેટિઝમ ડિસ્ટર્બ થઈ જશે અને પૃથ્વી પર મોટા પાયે ઉથલ પાથલ થશે. ગરમી વધે તો મેગ્નેટિઝમ ડિસ્ટર્બ થઈ જશે. અહીંયા પરિવારમાં આ જ હાલત છે. ગરમી વધે છે એટલે મેગ્નેટિઝમ પરસ્પર જોડનારું તત્વ ઓછું થતું જાય છે, પરિવારો તૂટતા જાય. પતિ પત્ની સંબંધમાં પીડા, માતા પિતા સંબંધમાં પીડા, ભાઈ ભાઈ વચ્ચે પીડા. આ છે કે નહીં આવું? તો ગ્લોબલ વોર્મિંગ એન્ડ ફેમિલી વોર્મિંગ. હવે આપણે શું બોલતા હોય છે? માણસ એક વિકસિત છે, પ્રકૃતિનું શ્રેષ્ઠતમ સર્જન છે.
લાગે છે શ્રેષ્ઠતમ સર્જન? તો માણસ શું ચીજ છે? તો હવે બતાડું. બહુ ઓછો સમય છે એટલે ધીમે ધીમે બોલીશ, તમારે ડાયજેસ્ટ કરવાનું છે. પ્રકૃતિની અંદર જેટલી પણ અવસ્થાઓ છે એમાં પદાર્થ અવસ્થામાં શું છે? હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનને ઓળખે છે અને બેય જોડાઈ જાય છે. માણસના કોઈ ઇન્ટરવેન્શન વગર હાઇડ્રોજન ગેસ બને છે. પ્રકૃતિમાં વ્યવસ્થા છે. ઓક્સિજન બીજા ઓક્સિજનને ઓળખે છે. ઓક્સિજન આયન સ્વરૂપમાં પણ છે. ઓક્સિજન જોડાઈને O2 એટલે ગેસ સ્વરૂપમાં પણ છે. એક હાઇડ્રોજનનો ગેસ, એક ઓક્સિજનનો ગેસ, બે પરસ્પર ઓળખે છે. હાઇડ્રોજન ગેસ ઓક્સિજનના ગેસને ઓળખે છે. એટલું જ નહીં, એક ઓક્સિજન સ્વેચ્છાપૂર્વક બાય બાય કહી દે છે અને એક ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે. શું બને છે? H2O, પાણી. માણસ બનાવે છે કે જાતે બને છે? પ્રકૃતિમાં વ્યવસ્થા છે. પછી સલ્ફર જોડાય છે, ઓક્સિજન જોડાય છે, H2SO4, એસિડ, સોડિયમ અને ક્લોરાઇડ, મીઠું બને છે. આમ પદાર્થો પરસ્પર પરમાણુઓની પ્રક્રિયા જોડાવાથી વિવિધ પ્રકારના પદાર્થો બને છે. આ પદાર્થો હજી આગળ ઇન્ટરપ્લે કરવાથી સંયોજનો બને છે. એનાથી જ માટી, પથ્થર, ડાયમંડ, ધાતુ, અધાતુ બધું બને. આખો પદાર્થ અવસ્થાનો વૈભવ છે. આ પદાર્થ અવસ્થાના વૈભવમાં આ જીનેટિક મટીરિયલ જેને કહીએ છીએ, DNA, RNA, એ પણ પદાર્થ જ છે. અત્યારે DNA મેડિસિન આવી ગઈ. DNA આઈડેન્ટિફિકેશનથી ખબર પડે છે કે એના દાદાનો વાળ હતો, એના આધારે ખબર પડી કે એનો છોકરો છે. ગુના ઉકેલવામાં પણ એ વપરાય છે. અમેરિકા જેવા દેશમાં તો થોડા પૈસા ખર્ચો એટલે તમારી કુંડળી નીકળી જાય. આપણે બધાને બહુ મિથ્યાભિમાન છે ને, અમે આર્ય છીએ. ખબર પડે 8મી પેઢી આફ્રિકન દાદા હતા. પ્રજાઓ બધી એકબીજે માઇગ્રેટ થઈ છે અને શારીરિક સંબંધો ક્યારેક જબરદસ્તીપૂર્વક, ક્યારેક સ્વેચ્છાપૂર્વક, લગ્ન બહાર ને લગ્નની અંદર પણ થયા છે અને પછી સંતતિની પરંપરા ચાલી છે. અમેરિકન કોર્ટમાં એક કેસ થયો હતો. કોઈ બાળક નિગ્રો અવતર્યું ને એટલે પુરુષે છૂટાછેડા માટે અરજી કરી કે આ સંતાન મારું નથી. બંને ગોરા છે તો નિગ્રો કાળા વાળવાળું બાળક કેવી રીતે આવે? ગોરું સંતાન પણ વાળ વાંકડિયા અને કાળા, એકદમ નિગ્રો. કોર્ટે કીધું DNA ટેસ્ટિંગ કરાવો. DNA ટેસ્ટિંગમાં 3જી પેઢીએ છોકરાના દાદા નિગ્રો હતા. કારણ કે DNA ટેસ્ટિંગ એથી 3 પેઢી તો દૂર જાય નહીં, પણ પછી કુંડળી કાઢે ને કે આનો છોકરો ક્યાંથી આવ્યા માઇગ્રેટ કરતા કરતા તમને બધાને 4-5 પેઢી સુધી ખબર હશે, પણ જ્યાં રેકોર્ડ રખાતો હોય ત્યાં હજી 6-7 પેઢીની ખબર હોય. એમાં આપણે પેલા પંડાઓ પાસે જઈએ, દ્વારકા જેવી જગ્યાએ, તમે ખાલી ગામ કહો એટલે કાઢે ચોપડો અને કાઢી તમારા દાદા પછી આ વંશાવળી, એમાંથી ખબર પડી તો કેસ પાછો ખેંચવો પડ્યો. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે, વિકાસ ક્રમ છે એમાં શરીર તો માનવનું બની ગયું, જીવન નામનું ચીજ ક્યાંથી આવી? રાઈટ? તો પદાર્થ અવસ્થામાં સંગઠન વિઘટનની મદદથી આખો પદાર્થનો વૈભવ થયો. તો પરમાણુના સ્તરે શું છે? તો પરમાણુ સ્તરે 2 પ્રકારના પરમાણુ છે, ભૂખ્યા પરમાણુ અને અજીર્ણ પરમાણુ. હવે જે લોકોને જાજી કેમેસ્ટ્રીની ખબર નથી એમના માટે સાદું ડ્રોઈંગ કરું છું. અહીંયા કરું ચાલશે આઈ થિંક. જે લોકોને થોડી કેમેસ્ટ્રીની ખબર છે એમને એવો ખ્યાલ છે કે નાભી અથવા ન્યુક્લિયસ એમાં કેટલાક અંશો છે અને ફરતે પરિવેશ છે. આની અંદર અંશો છે. કેટલાને બધી ખબર છે? કેમેસ્ટ્રી ભણ્યા હોય તો આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે આવી રીતે પરમાણુની રચના છે. આ નાભીની અંદર અથવા ન્યુક્લિયસમાં પ્રોટોન છે, પોઝિટિવ, ન્યુટ્રોન છે, ભારહીન, અને આ બધા નેગેટિવ છે, ઇલેક્ટ્રોન. આ સંખ્યા ઉપર આખું પિરિયોડિક ટેબલ છે. આની અંદર ઇલેક્ટ્રોન વધુ માત્રામાં હોય તો નીકળવાની કોશિશ કરે
અને એ ઓછી હોય તો લેવાની કોશિશ કરે. એના આધારે આપણે વેલેન્સી સોડિયમ પ્લસ અને ક્લોરિન માઇનસ એટલે Na+, આ બે જોડાઈ જશે. જીવન વિદ્યામાં નાગરાજજીએ જે સંશોધન કર્યું છે એ પ્રમાણે અસ્તિત્વમાં કોઈ ભાર નથી, વધુ અથવા ઓછા અંશો છે. જેને વધુ અંશો છે એને અજીર્ણ પરમાણુ કહ્યો, ઓછા અંશો છે એને ભૂખ્યો પરમાણુ કીધું. ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ ભેગા થાય, સંયોજાય છે, પાછા વિઘટિત થઈ જાય છે, ભેગા થાય છૂટા થાય, ભેગા થાય છૂટા થાય, આવું ચાલ્યા કરે. એનાથી વિવિધ પદાર્થોનો આખો વૈભવ છે. એમનું એવું કહેવું છે કોઈ નેગેટિવ નથી, કોઈ પોઝિટિવ નથી, ખાલી અંશો છે અને અસ્તિત્વમાં કશું એકલું નથી. એટલે એક અંશ ક્યાંય નથી, એ પરમાણુના ભાગરૂપે જ છે. અને કન્ટિન્યુઅસ પરમાણુ આવી રીતે ઇન્ટરપ્લે કરે જાય છે, જોડાવાથી જુદા જુદા રસાયણો બને છે. એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી પાછા નવા સંયોજનો બને. આમ કરતાં 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 પ્રાણકોશિકાઓ અને પછી પ્રાણકોશિકાઓના વિકાસના સ્વરૂપે જંતુના શરીરો, એમાં વિકાસના સ્વરૂપે માનવ શરીર. આટલી યાત્રા વિકાસની છે. તો કેટલા પ્રકારના પરમાણુ કીધા મેં? ભૂખ્યા અને અજીર્ણ. આ ભૂખ્યા અને અજીર્ણ ગઠિત થાય છે અને છૂટા પડે છે, એટલે એને ગઠનશીલ પરમાણુ કહ્યા. નાગરાજીના શબ્દોમાં કહું તો મેં પરમાણુની કતારમાં એક ગઠનપૂર્ણ પરમાણુ જોયો. ગઠનશીલ પરમાણુમાં ભેગું થવું ને છૂટું થવું છે. ગઠનપૂર્ણ પરમાણુમાં મધ્યમાં એક અંશ, 2, 8, 18 ને 32, 4 પરિવેશમાં કુલ 61 અંશો. અને હવે આ સ્ટેબલ પરમાણુ થઈ ગયો. એ પરમાણુને નામ આપ્યું જીવન પરમાણુ. એની ઉપર કોઈ પ્રકારની ભૌતિક ક્રિયા થતી નથી, રાસાયણિક ક્રિયા થતી નથી. ગઠનપૂર્ણ છે એટલે હવે એને ભૌતિક રાસાયણિક ક્રિયા નહીં થાય, કદી ખંડિત નહીં થાય. એટલે છે અને છે. જીવન પરમાણુ સતત છે. તમે ને હું જીવન છીએ. આપણે પરમાણુ આપણું મૂળભૂત સ્વરૂપ છે. આખા શરીરના કોષોમાંથી પસાર થઈને આપણે આ શરીર ચલાવીએ છીએ. શરીરમાં જેટલી સંવેદનાઓ છે એ બધા સંકેતો પ્રોસેસ થઈ બ્રેઇન દ્વારા આપણને મળે છે. આપણે નિર્ણયપૂર્વક બ્રેઇનના માધ્યમથી આખું શરીર ચલાવીએ છીએ. એટલે જ્યારે હું તમને એમ કહું છું કે હાથ ઉપર કરો, તો બ્રેઇનના માધ્યમથી તમે સૂચના આપી આખું શરીર તદનુરૂપ બાકીનું બધું જ કરી લે. બ્રેઇન મારી અને શરીર વચ્ચે, આખું શરીર ચલાવવા વચ્ચેની ઇન્ટરફેસ છે. હવે જીવન પરમાણુ ગઠનપૂર્ણ પરમાણુ છે. એની પર કોઈ ક્રિયા થશે નહીં, એટલે અગ્નિ એને બાળી શકશે નહીં, પાણી એને ભીંજવી શકશે નહીં. એ સતત છે અને છે. એટલે તમે અને હું છીએ અને છીએ. અત્યારે આ શરીર ચલાવીએ છીએ, અગાઉ પણ કેટલાક શરીરો ચલાવી ગયા, આવનારા વર્ષોમાં પણ શરીર ચલાવીશું. હું જે કંઈ કહી રહ્યો છું એ અત્યારે તમારા માટે સૂચના જ છે અને તમારા માટે તો એક માન્યતા જ છે. તમારે પોતાની અંદર ડોક્યું કરતા રહેશો તો ખબર પડશે હું સતત છું અને છું. એક એવી સ્થિતિએ પહોંચશો પછી એ પણ ખબર પડશે કે હું ઊંઘતો નથી. આ બધું તો પૂરું થયેલું. તમને અત્યારે બધાને અહીંયા રાતે સુવડાવી દેવામાં આવે ને, પછી હું બારણામાંથી એમ કહું ને કે રાજેશ, બાકીના બધા ઊંઘતા જ રહે, રાજેશ ખાલી કે હા. કારણ કે હું કદી ઊંઘતો નથી. રાજેશ મેં સ્વીકારેલું, મારી ઓળખ છે. હું રાજેશ નથી, હું તો માનવ જ છું, પણ મેં સ્વીકારી લીધું નાનપણથી. મને રાજેશ કહે એટલે હવે હું રાજેશ છું. હું રાજેશ છું એવું સ્વીકારી લીધું. એટલે રાજેશના નામ પર આગળ શ્રી બધું લગાડવામાં આવે. પ્રેસિડેન્ટ, ફલાણી સંસ્થાના પ્રમુખ, આવા જેટલા છોગા ચડાવે એટલે મને એમ થાય મારું સન્માન. એટલે છાપામાં નામ હોય કે પાલનપુરના જીવન વિદ્યા શિબિરની અંદર નીચેના લોકોએ ભાગ લીધો, તો હું તપાસું છું કે મારું નામ ક્યાં. જો ગ્રુપ ફોટો આવ્યો હોય, પ્રવાસે ગયા, મારે આગળ બોલવાની જરૂર નથી. ધ્યાન આવે છે ને, બધા સાદા ઉદાહરણોથી ખબર પડે છે કે મારું ધ્યાન ક્યાં જાય છે, હું આમાં ક્યાં છું. અંદર જોવાનું શરૂ કરીએ ને એટલે ખબર પડે આ થોબડું પહેલાં આવું નહોતું,
હવે આવું છે અને પછી આવું રહેશે નહીં. આ શરીર પરિવર્તન સતત થઈ રહ્યું છે, કારણ કે અસ્તિત્વમાં સંગઠન વિઘટનનું પદાર્થના સ્તરે કામ ચાલી રહ્યું છે. આખું શરીર પદાર્થથી બનેલું છે. ડૉક્ટર બધું જાણે છે, કયો પદાર્થ ખૂટ્યો એ પ્રમાણે ઇન્જેક્શન નાખો. કેલ્શિયમ ખૂટ્યું કેલ્શિયમ આપો, ડી ખૂટ્યું બાટલી પીવડાવો એમને વિટામિન ડીની. રાઈટ? મને કહેવામાં આવ્યું છે તમારે રોજ વિટામિન ડી લેવું. એટલે હમણાં જ રાજુભાઈ મારા માટે વિટામિન ડીની બાટલી લઈ આવે, કારણ કે આખો દિવસ હોલમાં મોટે ભાગે શિબિર ચલાવું એટલે સૂર્યનો પ્રકાશ જ ના મળે, તો ડીની ડેફિશિયન્સી થાય. હું ગમે એટલી સમજણ ધરાવતો હોઉં, શરીરનો કાર્યક્રમ સદંતર જુદો છે. આ સમજાય છે? ઘણા આજે સવારે ગૂંચવાતા હતા હું જ મન છું, હું જ શરીર છું. મન બિલકુલ જુદું છે. મારું મન શાંત હોય, હું નીડર હોઉં, નિર્ભય હોઉં, શરીરમાં જો ખોરાક ના નાખવું તો ગ્લુકોઝ ઓછો થઈ જાય. પ્રોટીન ના ખાવું તો મસલ વીક થઈ જાય. શરીર રાસાયણિક ક્રિયાઓથી સમૃદ્ધ છે. હાથ ઉપર નીચે કરો એટલે ભૌતિક ક્રિયા છે. હું પોતે પણ ક્રિયા છું, એનું નામ જીવન ક્રિયા છે. મારી અંદર કુલ 10 ક્રિયા ચાલી રહી છે. એમાંની એક ક્રિયાનું નામ મન છે, બીજી ક્રિયાનું નામ વૃત્તિ છે, ત્રીજી ક્રિયાનું નામ ચિત્ત છે, ચોથી ક્રિયાનું નામ બુદ્ધિ છે, અને આત્મા પણ એક ક્રિયા જ છે. કારણ કે અસ્તિત્વમાં કશું સ્થિર નથી, બધું સતત જ ક્રિયાશીલ છે. કાલે આપણે જોઈશું પદાર્થમાં ક્રિયા ગતિના સ્વરૂપમાં જોવા મળે, વનસ્પતિમાં સ્પંદનના સ્વરૂપમાં જોવા મળે, જીવોની અંદર સંવેદનાના સ્વરૂપમાં જોવા મળે, અને માણસમાં સંજ્ઞાન સંપૂર્ણ જાણવાની ભૂખના સ્વરૂપમાં જોવા મળે. આ ક્રિયા સતત ચાલે. તો પદાર્થમાં ગતિશીલતા, વનસ્પતિમાં સ્પંદન ઓક્સિજનનું આવાગમન, CO2 તરીકે અંદર જાય, O2 તરીકે બહાર નીકળે, પણ ઓક્સિજન તો બે બાજુ ગયો ને. પ્રાણનું આવાગમન એટલે જ પ્રાણાવસ્થા. કેટલા લોકોએ સાંભળ્યું છે પિંડે સો બ્રહ્માંડે, એવું કીધું? એવું સાંભળ્યું હોય ક્યાંક? તો વાળ, નખ, ચીપડા, ગુંગા, અહીંયાથી નીકળતો વેક્સ, આ બધું પદાર્થ અવસ્થા છે કે નથી? શરીરમાં ફરતું લોહી, પાણી, મળમૂત્ર બધું પદાર્થ અવસ્થા. શ્વાસ લો ઊંડો, પ્રાણ ચાલી રહ્યો છે ને. પ્લાસ્ટિકની કોથળીમાં આમ હાથ નાખીને રબર બેન્ડ ચડાવી દેવાનું, થોડીક વારમાં ખબર પડી જાય, હાથ માંડે મૂંઝાવા. અને કોરોનામાં તો ઘરે ઘરે મૂંઝારો માપવાના મશીન આવ્યા હતા. આમ ક્લિપ ભરો, ઓક્સિજનનું લેવલ કેટલું છે. એક એક કોષને પ્રાણ જોઈએ છે. એટલે શરીર પ્રાણ અવસ્થા પણ છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન 4 પ્રવૃત્તિ ચાલે છે કે નહીં? તો જીવ અવસ્થા પણ છે. અને જાણવાની ભૂખ છે તો જ્ઞાન અવસ્થા. આખા અસ્તિત્વમાં 4 જ અવસ્થાઓ છે, અને 4 અવસ્થાઓ મારામાં છે. જેટલું પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં. કહેનારે તો કીધું પણ આપણને સમજાણું નહીં. હવે સમજાઈ ગયું. જેટલું પિંડમાં છે જ બ્રહ્માંડમાં. હવે આટલી સમજણ પડી જાય તો પાણીનો નળ ખુલ્લો ના રહે. માહિતીથી ના ફેર પડે. પાણી શરીરમાં 50 kg પાણી છે. આ પાણી વગર શું થશે? મેં મારી ટાંકી ભરી લીધી, મારા છોકરા કેવી રીતે જીવશે? હું અત્યારે એવી રીતે પાણી વાપરું છું તો મારી આવનારી પેઢી કેવી રીતે જીવશે? ઈચ્છું તું તો મારા સંતાનોનું કલ્યાણ થાય, પણ મારી જીવનશૈલી એવી છે કે સંતાન જીવશે જ નહીં. છાંટું પેસ્ટિસાઇડ, ધનાધન, વિચાર્યું જ નહીં. હવે થોડી દુઃખદ ઘટના, આ દીકરી સાબરકાંઠેથી આવી છે તો મને મારા મિત્ર દિનેશનું સ્મરણ થાય છે. દિનેશનું હવે શરીર રહ્યું નથી. દિનેશ અમદાવાદમાં રહે, એને બ્રેઇનનું કેન્સર થયું, ઓપરેશન થયું. 6-7 વર્ષે પાછું કેન્સરે ઉથલો માર્યો, અને છેલ્લા સમયમાં અમે એને મળવા વારંવાર જતા. એના છેલ્લી મુલાકાત કહું છું. એનું ગામ હિંમતનગર, વદરાડ, સાબરકાંઠાનું એક ગામ. મારા પત્નીએ દિનેશના મમ્મીને પૂછ્યું કે તમે આજે વરિયાળી વાવો એમાં દવા છાંટો? તો કે હા છાંટીએ ને, અમે તો શાકભાજીમાંય દવા છાંટીએ. તો તમને ખ્યાલ નથી કે દવા છાંટવાથી એ બધું બીમારી થાય?
તો કે ઘરમાં ખાવાનું હોય ને એક ક્યારો છોડી દઈએ. મારા પત્ની ત્યાં તો કંઈ બોલ્યા નહીં, પણ મને કે મને એવું કહેવાનું મન થઈ ગયું કે જે ક્યારામાં તમે દવા છાંટી એ શાકભાજી પેક થઈને અમદાવાદ જાય છે, અને તમારો દીકરો અમદાવાદ રહેતો હતો અને એને કેન્સરના છેલ્લા દિવસો છે. પણ જીવન, મેં તો ત્યારે જીવન વિદ્યા કરી નહોતી, પણ આજે પ્રસંગ યાદ કરું છું. ઘરના બધાએ કીધું કે દિનેશ કોઈની સાથે વાત કરતો નથી, કોઈ રિસ્પોન્સ જ નથી, બોડી એકદમ વેજીટેટિવ સ્ટેટમાં છે. પણ મારો તો મિત્ર હતો ને, એટલે મેં જઈને કીધું દિનેશ, તો આંખો ખોલી. ઘરના બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જીવનની અંદર સ્વીકૃતિ છે, શારીરિક ક્રિયાઓ કરી ના શક્યો, પણ આંખો પટપટાવી, ચહેરો હસતો થયો. હવે કરવાનું શું? જો મનમાં સ્પષ્ટ થઈ જાય કે હું સતત છું અને મારે ફરીને અહીંયા જ આવવાનું છે, તો હું મારા ઘરને કેવું રાખીશ? જો મારે આ જ પૃથ્વી ઉપર વારંવાર આવવાનું હોય તો મારા એક પણ કૃત્યથી આ પૃથ્વીની કોઈ પણ વ્યવસ્થા બગડે એવું કરીશ ખરો? મારે તમારી, આજે નિકિતાબેન મારા વિદ્યાર્થીની છે, આવતા જન્મે મારી મા હોય, મારી બહેન હોય, કોઈ પણ સંબંધ હોય, તો મારામાં પરિવાર અને સમાજ પ્રત્યેનું વલણ કેવું હશે? પ્રકૃતિનું પ્રત્યેનું કેવું હશે? સમાજ પ્રત્યેનું કેવું હશે? પરિવાર પ્રત્યેનું કેવું હશે? હું શરીર છું એવી એક માન્યતા અંતર્ગત આ બધી બબાલ થઈ છે. એક માન્યતા, હું શરીર છું. શરીરને જોઈએ સુવિધા, સુવિધામાં સુખ છે, શક્ય એટલી સુવિધા ભેગી કરો, પૃથ્વીનું જે થવું એ થાય, પડોશીનું જે થવું થાય, હું મારું કરી લઉં. અને કહેવાતા ધર્મ સંપ્રદાયો માત્ર પોતપોતાના વાડાને મજબૂત કરવાની કોશિશ કરી, સમગ્રતાનો વિચાર જ ના કર્યો. કે બધાને સ્વીકૃત નથી એવી કોઈ પણ વાત કરવાનો મતલબ જ શું છે, જેમાં થોડાક જ લોકો સ્વીકૃત થાય? તમને નહીં ગમે, પણ આપણી પાસે જેટલી કથાઓ છે એ આપણા દેશમાં ચાલે, બીજે ના ચાલે. આપણે જેને બહુ ગ્રેટ માનીએ છીએ એ બધા ભગવાનનો અવતારો આપણને ગમે, સ્વીકારીએ, બીજાને ક્યાં ગમે છે? અને આપણે સંકળાયેલો તો બધા સાથે છીએ. ઘડિયાળ તો સિટીઝનની પહેરવી છે, મોબાઈલ તો વળી એપલનો વાપરવો છે. હા કે ના? હું આમાંની એક પણ વાત અવાસ્તવિક કરતો હોય તો કહેજો. આપણે બધા સાથે સંકળાયેલા છીએ, છતાં આપણે આપણો ઝંડો ઊંચો રાખવો, આપણે આપણી રીતે જ ચલાવવું છે. અને પાછું એવું માનીએ છીએ કે આનાથી સુખી થઈ જઈશું. જે સુખની કન્સેપ્ટ છે બધું જ મૃત્યુ પછીનું છે. જીવાતા જીવનમાં ફેર પડતો નથી ને મર્યા પછી આપણને સ્વર્ગ જોઈએ. નવી પેઢી હવે માનવા તૈયાર નથી, કારણ કે બધી તર્કની ભૂમિ તૈયાર થઈ ગઈ. સીધો ક્વેશ્ચન પૂછે, શું કામ મંદિર જવાનું? શું કામ પગે લાગવાનું? મારા દીકરાએ જ મને પ્રશ્ન પૂછ્યો, પગે લાગે છે હજી? કારણ કે પપ્પા, શરીરનો સૌથી ગંદો ભાગ તો પગ હોય, જેના થકી માણસ જિંદગીના તમામ નિર્ણય લે, તો સૌથી મહત્વનું તો મગજ હોય. તો અહીંયા ટચ કરવું જોઈએ, નીચે કેમ ટચ કરીએ? ત્યારે 5મા ધોરણમાં હતો, 10 વર્ષની ઉંમરે આ ક્વેશ્ચન પૂછ્યો હતો. રાઈટ? હું થોડી વાર ચૂપ થઈ ગયો કે વાત તો તર્ક તો સાચો જ છે, પગ તો સૌથી ગંદો હોય છે. પગે લાગીએ ત્યારે આપણી અંદર સામેવાળી વ્યક્તિની શ્રેષ્ઠતાનો સ્વીકાર અને આપણી અંદરનો નમ્રતાનો ભાવ છે કે ખાલી યાંત્રિકતા? આખું જગત સુખનું ભાવથી શરૂ થાય છે. આ શું છે? સ્વયંમાં સમાધાન. હું પહોંચી વળીશ કારણ કે હું સતત છું. આત્મવિશ્વાસની શરૂઆત અહીંથી શરૂ થાય છે. આજે નથી આવડતું તો કાલે આવડી જશે. હું ક્ષય થનાર નથી, અક્ષય બલ શક્તિ સંપન્નતા મારી અંદર છે. આજે નહીં તો કાલે હું પ્રોબ્લેમ સોલ્વ કરી જ નાખીશ. આ શરીર યાત્રામાં નહીં તો નેક્સ્ટ શરીર યાત્રામાં. આ સ્વયંમાં સમાધાનની શરૂઆત થઈ. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ક્યારે આવે? મારા ઘરમાં નથી, પણ મારી એટલા મજબૂત સંબંધો છે અને બધા મારા જ છે, તો મને કાલે મળી રહેશે, તો મારે ઘરમાં ભેગું કરવાની જરૂર નથી. ભેગું કરું તો ઘણું બધું કરી શકાય. તો આપણે કાલે વિગતે જોઈશું. પરિવારને બે રીતે જોઈ શકાય. સંપર્કની અંદર કર્તવ્ય
અને જ્યાં જવાબદારી છે ત્યાં દાયિત્વ. જેમ કે મારે પ્રવાસ કરવાનો હોય તો હું મારી મમ્મી માટે ટ્રેનની ટિકિટ રિઝર્વ કરાવું જેથી એને કમ્ફર્ટેબલ જર્ની થાય. આને કહેવાય જવાબદારી. હું પ્રવાસ કરતો અને કોઈ વૃદ્ધ બેન જોઈ જાઉં અને ઊભો થઈ જાઉં અને એને સીટ આપું એને બેસાડું, એને કહેવાય કર્તવ્ય. સમજાય છે? સંપર્ક થાય તો કર્તવ્ય. જેટલી જવાબદારી તમે સ્વીકારી શકો. કાલે કોઈ ભાઈ એવું કહેતા હતા, એ બેઠા, કે હું કેટલું કરી શકું. સંપર્કમાં કર્તવ્ય કરી જ શકાય છે અને જેટલાની જવાબદારી સ્વીકારી શકો એટલી જવાબદારી લઈ જ શકાય છે. 6 દિવસ પહેલાં એક સભામાં હું મહેમાન હતો. નામ કદાચ તમે જાણતા હશો, રમેશભાઈ તન્ના. પોઝિટિવ પુસ્તકની શ્રેણી છે, એમણે અભિવાદનમાં કાર્યક્રમમાં મને બોલાવ્યો હતો. એમાં મને એક વિઠ્ઠલભાઈનો પરિચય કરાવ્યો. એમના ઘરે 26 બાળકો રહેતા હતા. એમાંની એક દીકરી તો આવેલી પણ હતી. ખબર પડે કે આને તકલીફ છે ને ભણે છે તો વિદ્યાર્થીને ઘરે લઈ આવે. એ પછી એનું પોતાનું ઘર ભલે બીજે ક્યાંક હોય પણ ઘરથી, મારા ઘરથી નજીક એને ફાવે એવું છે. એવી રીતે એના ઘરે કેટલા મોટા થયેલા ડૉક્ટર, એન્જિનિયરો થઈ ગયા. એ કે ખબર પડી ગઈ બહુ વર્ષો પહેલાં, આપણી પાસે ઘણું છે, ઘરમાંય જગ્યા છે ને દિલમાંય જગ્યા છે. મજા આવે. આપણે તો બધા બાળકોને ના ભણાવી શકીએ પણ 10-15ને તો ભણાવી શકીએ ને. બધાની પોતાની ચોઈસ છે શું કરવું તે. પણ જ્યાં સંબંધ ઓળખાય, રાઈટ તૃષ્ણા, જ્યાં સંબંધ ઓળખાય તો તૃષ્ણાનો હું દીકરી તરીકે સ્વીકાર કરું છું. તો તૃષ્ણા થકી આદિવાસી પટ્ટીમાં હું જ કામ કરું છું. ખ્યાલ આવે છે? હું ના કરી શકું એવું કંઈ છે જ નહીં. આ રાજુને મેં વાત કરી તો રાજુએ પણ એના પ્રોજેક્ટમાં સપોર્ટ કરવાનું શરૂ કર્યું. તૃષ્ણાને એના પિતા તો હશે જ, એના સાસરા છે એ તો બીજા પિતા છે, અમારે જેવા બીજાય પિતાઓ છે. તો દીકરી કેટલી સમૃદ્ધિ મહેસૂસ કરશે અને અમારે જેવા શિક્ષકો કેટલી સમૃદ્ધિ મહેસૂસ કરતા હશે. ત્યાં દીકરી ઘડીએ ઘડી હળી કરે, પાણી પી લો, પાણી પી લો, પાણી પી લો. સુખ છે કે નહીં? આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું. 6 ને 3-4 મિનિટ ઉપર થઈ ગઈ. તમે મને ખૂબ એકાગ્રતા સાંભળ્યો એ બદલ ધન્યવાદ. હાજી, કેવું છે? યા પ્લીઝ. તો આ સત્રમાં બધાને હું શેર કરવા માંગુ છું કે સુરેશભાઈના આ 2 શબ્દે મારી જિંદગીમાં બહુ મોટો બદલાવ લાવ્યો. એક શબ્દ છે શું છે. શું છે? તો જે શું છે એના ઉપર ધ્યાન જાય. અને બીજો શબ્દ તો ધ્યાન દેવાનું છે, ધ્યાન કરવાનું નથી. તો ધ્યાન દેવાનું છે અને ધ્યાન દેવાનું છે તો આંખો ખુલ્લી રાખીને ધ્યાન દેવાનું છે. તો આ ક્રિયામાં જ્યારે ગયો કે શું છે અને ધ્યાન દેવાનું છે આંખો ખોલી રાખીને, તો સમજવાની આખી યાત્રા સુખ તરફ મને લઈ ગઈ. ધન્યવાદ. આવતીકાલે આપણો સમય છે, છૂટવાનો સમય થોડો 1/4 કલાક, અડધો કલાક વહેલો કરવાનો છે. એટલે 5-7